ઉમાશંકર જોશીએ એક કવિતામાં લખેલું કે ઈશ્વરને મેં પકડ્યો તો એકવાર. જો ઈશ્વરે કવિને નથી પકડ્યા, પણ ઈશ્વરને કવિએ પકડ્યા છે. આપણે ત્યાં એવું કહેવાયું છે કે કવિ એ ઈશ્વરના જાસૂસ છે. હવે જાસૂસ પકડાય ને પછી પણ એની જાસૂસી ચાલુ રહેતી હોય છે. એટલે કવિ ઉમાશંકર જોશી એમ કહે છે કે ઈશ્વરને મેં પકડ્યો તો એકવાર. ત્યારે એ શું કરતો હતો? ત્યારે એ સંધ્યાના રંગથી વૃક્ષના થડ ચીતરતો હતો. કવિતા કંઈક એવી મસ્તી સાથે સોળે કળાએ પ્રગટ થતી હોય છે. અને એટલા જ માટે આજે થોડીક મજાની કવિતાની વાત કરતાં કરતાં તમારા સુધી પહોંચવું છે. મિત્રો, અમે બધા જ અમારા શરૂઆતના દિવસો જ્યારે કવિતા ખિસ્સામાં 3-4 હોય એવા સમયે અમે અમારી કારકિર્દીની શરૂઆત આકાશવાણીથી થતી હોય છે. એટલે દિવાલની સામે કવિતા વાંચવાની અમને પહેલેથી ફાવટ હોય છે. અને ધીરે ધીરે અમે વાલની સામે કવિતા વાંચતા હોઈએ એવી રખાવટ તમે સૌ આપતા હોવ છો. એટલે બિલકુલ મસ્તી પ્રમાણે તમે અહીંયા રહેજો. કારણ કે મેં જોયું છે કેટલુંક ઓડિયન્સ સોસની બોટલ જેવું હોય, ઉપરથી ધબ્બો મારીએ તો જ સત્વ બહાર નીકળે. એટલે બિલકુલ મસ્તીથી આપણે આ કવિતાને એન્જોય કરવી છે, માણવી છે, વખાણવી છે. અને ભગવતી કુમાર શર્મા કહે છે એમ, જરા ગણગણી લઉં તમારી સભામાં, ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે. તો કેટલીક પંક્તિઓને યાદ કરવી છે, કેટલીક પંક્તિઓને ઉજળી કરવી છે, અને કેટલાક કવિઓની સાથે સરસ મજાનો સંવાદ સાધવો છે. કેટલીક કવિતાઓ એ પતંગિયાના રંગની હોય, કેટલીક કવિતાઓ એ પોતાની જાત માટેની હોય અને જાતથી જગતને અજવાળતી હોય. એ કવિતા લખાતી હોય છે ત્યારે કેટલું બધું ગુમાવતા હોઈએ છીએ આપણે બધા જ. એ કાગળ ઉપર એક કાગળ બને છે ત્યારે ઝાડમાંથી કાગળ બને, અને એ કાગળ બને છે ત્યારે કેટલું બધું આપણે સમસંવેદી શકાય એવી વસ્તુઓને આપણે ગુમાવતા હોઈએ છીએ. ઝાડ, પંખીનો માળો, પંખીનો ટહુકો, વટે માર્ગુનો છાંયડો, આ બધું જ જ્યારે એ બધાની અવેજીમાં એક કાગળનો જન્મ થતો હોય છે. કવિ કવિતા લખે છે ત્યારે બીજું કશું જ નથી કરતો હતો. પંખીનો ટહુકો, ઝાડનો છાંયડો, પેલો વરસાદ, પંખીનો માળો, આ બધું જ આપણને સૌને પાછો આપતો હોય છે. કવિતા કંઈક એવી સ્થિતિ સાથે સર્જાય છે. ધીરે ધીરે થઈ રહેલી લાઇટોના અજવાળે તમારા મન અને અંતરમાં પણ સરસ મજાનું અજવાળું થાય એવી શ્રદ્ધા સાથે આ કવિ સંમેલનને તમારી સમક્ષ ખુલ્લું મૂકવું છે. એક એવા સરસ મજાના કવિથી, આમ સામાન્ય રીતે આપણે ત્યાં કહેવાયું કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એટલે જ કવિ સંમેલન રાત્રે થતા હોય છે. અને બધા જ કવિઓ સામાન્ય માનજો. એક આખી શિકલ બદલાઈ ગઈ છે ગુજરાતી કવિતાની, ગુજરાતી કવિઓની. કોઈ કવિ લગભગ જબ્બામાં નથી. બધું બદલાઈ ચૂકેલી વાત છે. કેટલાક જીન્સમાં આવ્યા છે, એમના જીન્સમાં કવિતા છે. થોડું ધીરે ધીરે સમજાશે, પણ જ્યારે સમજાય ત્યારે આપણે બધા આનંદ કરવો છે. અને એટલા જ માટે આજે આપણે બેઠા છીએ. મરી સાહેબની એક નઝમથી આખી એ વાતની શરૂઆત કરવી છે, શબ્દના હુતુતુની શરૂઆત કરવી છે. મરીઝ ગુજરાતી ગઝલની મસ્જિદ છે, જ્યાં દરેક ગઝલકાર નમાઝ અદા કરે છે. મરી સાહેબ એમ કહે છે કે કેવી મજાથી મરી સાહેબ નઝમની વાત કરે છે, અને વાત કરતાં એક આખી ગુજરાતી કવિતાની શિકલ ખોલી આપે છે. દોસ્તો, તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું ને લાગણીથી આવ્યો છું. દોસ્તો, તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું ને લાગણીથી આવ્યો છું. જેના કારણે તમને તુચ્છ લાગતો તો હું એના એક ઈશારા પર, દોડતા સહારા પર, શુષ્ક પ્રેમ ધારા પર તમને સૌને છોડીને, દિલ તમારું તોડીને, સત્યને મરોડીને કેવો ભાગતો તો હું. જેને કારણે તમને તુચ્છ લાગતો તો હું. એ તો કલ્પના નીકળી, એક વાર્તા નીકળી. એની વાત છોડો ને, એ તો ભવ્યતા નીકળી. ને તમે તો જાણો છો, કલ્પનાની રેખાઓ, એના રમ્ય નકશાઓ વાંચનાર વાંચીને એ પરત મૂકી દે છે. એક કિતાબ સમજીને એ રમત મૂકી દે છે. ના દિલાસો ના આપો,
જે કંઈ નથી કરી શકતા એ દિલાસો આપે છે, 4-5 ફૂલો વડે રસ્તો ઘરનો કાપે છે, આવું બધું કરી લઈને જાત પોતાની માપે છે, ના દિલાસો ના આપો. આવો મારા દોસ્તો, પ્યારા પ્યારા દોસ્તો, દોસ્તીના માર્ગ પર પ્રેમ ધારા દોસ્તો, ગીત ખુદના ગાઈએ, મહેફિલો સજાવીએ, જે સમય વીતી ગયો એને ફરીથી લાવીએ. દોસ્તો તમારી પાસ હું ફરીથી આવ્યો છું, લાગણીને શોધું છું ને લાગણીથી આવ્યો છું, લાગણીને શોધું છું ને લાગણીથી આવ્યો છું. તો કંઈક આવી મજાની લાગણી સાથે તમારી સમક્ષ એક સરસ મજાની પ્રસ્તુતિ કરવી છે. હું જાણું છું કે આમાંથી ઘણા બધા લોકો પહેલી જ વાર કવિતાથી વાકેફ થતા હશે. ભણ્યા એ પછી કવિતાની ખો ભૂલી ગયા હોય એવી સ્થિતિ હશે કેટલાકની. આપણે ત્યાં એટલા માટે એક શબ્દ છે માસ્તર, શિક્ષકો માટે, જે માના સ્તરનો છે તે માસ્તર એવું કહેવાયું. પછી ધીરે ધીરે જેમાં સ્તર નથી એવું પણ થયું. અમારા એક કવિ સંમેલનમાં અમે ગયા હતા, સવારનું કવિ સંમેલન, ને શિક્ષક નરસૈયાનું પદ ભણાવે ને એમાં આવ્યું કે અંતે તો હેમનું હેમ. એટલે સાહેબે પોતે જ શિક્ષકે પોતે જ વિદ્યાર્થીઓને કહ્યું કે આમાં કવિ એમ કહેવા માંગે છે કે તમે ગમે તેટલું કરો, છેલ્લે તો એમનું એમ. આખો અર્થ જુદો બદલાઈ જાય એવી સ્થિતિ હતી. પણ આ કવિતા એ સુગિયા મોઢે સાંભળવાની તમારા સૌની ઈચ્છા ન જ હોવી જોઈએ. એટલા માટે કારણ કે પહેલી વાર પ્રેમમાં પડ્યા હોય ને કોઈ કે ના પાડી હોય ને એવા મોઢા સાથે કવિતા નથી સંભળાતી. એમાં તો બીજી વાર ફ્લોપ જવાનો સંભવ રહે છે. આ બધા જ સરસ રીતે દાદ આપે છે ને એનો બહુ મહિમા છે. કારણ કે બધું જ હોય બરાબર ને ઓડિયન્સ બરાબર ના હોય. અને અમે લોકો તો હવે એટલા કવિ સંમેલનો કરીને ટેવાઈ ગયા છે બકાભાઈ કે ઘણીવાર એવું થાય છે કે અમે ફ્લોપ જતા જ નથી, ઓડિયન્સ ફ્લોપ જાય છે. એટલા પોઝિટિવ થઈ ગયા છીએ. આટલા ધબકતા રહો તો અમને એનો આનંદ આવે. તો આવી મજા સાથે કવિતાને માણવી છે ત્યારે એક એવા સરસ મજાના ફૂટડા અવાજને તમારી સમક્ષ પ્રસ્તુત કરવો છે. લગ્ન થઈ ગયા છે એ પછી પણ એના માંગા આવે છે. આ વાસ્તવિકતા પણ છે અને એના પોતાના માટે કવિતા પણ છે. એને આ મારા ખ્યાલથી એની પત્નીની જ દાદ જ છે એવું માનો. આ એવો કવિ છે જેને પહેલી વાર સાંભળ્યો ત્યારથી એણે ગુજરાતી કવિતામાં એનું પોતાનું સ્થાન અને મર્તબો નક્કી કરી લીધેલો. એક બાજુ રતિલાલ અનિલથી ગુજરાતી ગઝલ ચાવડા અનિલ સુધી પહોંચી છે. અને એ રતિલાલ અનિલ જેમણે એમ કહ્યું કે નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. પણ ગુજરાતી ગઝલે બહુ મજાથી રસ્તો બાંધી આપ્યો છે. આ રતિલાલ નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. આ અનિલની સાથે જ યાદ કરવા પડે એવા એક શાયર ક્યારના યાદ આવે છે, ભીખુભાઈ ચાવડા નાદાન. કેવી મજાથી વાત કરે છે, કહેવતોનો મુક્તકમાં ઉપયોગ કરે છે. અર્થ જૂની કહેવતોનો એમ બદલાયા કરે, અર્થ જૂની કહેવતોનો એમ બદલાયા કરે, પ્યારમાં વ્યવહારમાં બંનેમાં સચવાયા કરે, પ્રેમનો અડધો ઘડો છું એટલા માટે જ કે હું છલકાયા કરું ને તેઓ ભીંજાયા કરે. તો આ છલકાવું અને ભીંજાવું સાથે મળીને માણવું ગમે એવા એક શાયરને બહુ મજાથી તમારી સમક્ષ રજૂ કરવા છે. જેમ કહે છે કે શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો આવા અણધાર્યા પ્રસંગે જવા માટે એ હંમેશા તૈયાર હોય છે. એવો એક કવિ. એની વધારે પડતી કવિતાની પંક્તિઓ કહીને મારે એને રજૂ નથી કરવા, એટલા માટે કારણ કે હું બહુ જ પંક્તિઓ સાથે એને રજૂ કરું ત્યારે મને હંમેશા એવું થાય કે સૂંઘવાનું નાખતી હોય અને અત્તરનું પૂમડું આપણે કાનમાં ભરાવતા હોઈએ છીએ. મને હજી સુધી સમજ નથી પડી કે આવું શું કામ કરીએ છીએ. જગ્યા આપી એટલે ઉપયોગ કરવો જ. એ આપણા ગુજરાતીઓનું લક્ષણ છે. એને પોતાના પ્લોટમાં રસ પડે જ નહીં, બાજુવાળાની એફએસઆઈ શું કામ વધી એમાં જ રસ હોય. એટલે એવું કશું કર્યા વગર બિલકુલ તાળીઓના ગડગડાટ સાથે નવા નક્કોર પવનને અનિલ ચાવડાને વિનંતી કરું છું કે કાવ્યપાઠ કરે.
એક શેરથી શરૂઆત કરવી છે સાહેબ. સ્વાગત. બકાભાઈ કે અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે. ક્યા વાત હે. કે અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે ને તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. અધીરો છે તને ઈશ્વર બધું આપવા માટે ને તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. ને અંકિતભાઈ, કોઈ વ્યક્તિ વર્ષો પછી પોતાના વતનમાં જઈ રહી હોય, પહેલી વાર ઘણા વર્ષો પછી વતનમાં આવતી હોય તો વતન પ્રત્યેની એની લાગણી શું હોય, એની અનુભૂતિ શું હોય, એની એક નાનકડી કવિતા કહેવી છે. સ્વાગત. વર્ષો પછી વતનમાં જતો કવિ કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો એમ જ. કે વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો એમ જ હુંય ગામની ધૂળ ભરાવી છેક ગલોફે લાવ ગામનો નશો કરી લઉં. ક્યા બાત હે. અચ્છા હે, અચ્છા હે. વાહ દોસ્ત વાહ. અચ્છા હે. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો એમ જ હુંય ગામની ધૂળ ભરાવી છેક ગલોફે લાવ ગામનો નશો કરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ ખરી લઉં. ને શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી. કે શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી. ને આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહીં તે લૂછવું કઈ રીતથી. ક્યા બાત હે. શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી. ને આંસુ જે ક્યારેય પણ આવ્યું જ નહીં તે લૂછવું કઈ રીતથી. ને તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે. વાહ. કે તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે. ને ઉપરથી ઘૂંટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી. શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી. ને આવ્યા તા અહીંયા મારું જે રામ નામ કરવા. અચ્છા હે. કે આવ્યા તા અહીંયા મારું જે રામ નામ કરવા, આવી મને મળ્યા તો લાગ્યા સલામ કરવા. अच्छी बात है, अच्छी बात. કે આવ્યા તા અહીંયા મારું જે રામ નામ કરવા, આવી મને મળ્યા તો લાગ્યા સલામ કરવા. ને અદ્રશ્ય લઈ મળે છે ત્રિકમ ને પાવડા એ. ત્રિકમ પાવડા હથિયારો ક્યાં વપરાય ઓજાર ખબર હશે તમને. કે અદ્રશ્ય લઈ મળે છે ત્રિકમ ને પાવડા એ, મારામાં જાણે આવ્યો હોય ખોદકામ કરવા. अच्छी बात है. અદ્રશ્ય લઈ મળે છે ત્રિકમ ને પાવડા એ. ને આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય. કે આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઊભા છે કઈ થાંભલા ગણાય. કે આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઊભા છે કઈ થાંભલા ગણાય. ને અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા. કે અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા છે વાળ માત્ર એક જ ને કાંસકા ગણાય. बहुत अच्छे दोस्त. वाह. કે અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા છે વાળ માત્ર એક જ ને કાંસકા ગણાય. સારું છે, સારું છે. ને એક મોજું એ રીતે અથડાય છે. એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નના સૌ વાણ ડૂબી જાય છે. કે એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નના વાણ સૌ ડૂબી જાય છે. અને આ દિવસ
ક્યારેય પણ ઉગતો નથી. કે આ દિવસ ક્યારેય ક્યારેય પણ ઉગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. वाह 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 बहुत अच्छे કે क्या बात है फिर से આ દિવસ ક્યારેય પણ ઉગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. ને આ દરિયા બરિયા નદિયું બદિયું તળાવ બળાવ શું હે क्या बात अच्छा मिश्रा है કે દરિયા બરિયા નદિયું બદિયું તળાવ બળાવ શું હે ને આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ બળાવ શું હે ને ગમે એટલું મનગમતાને ચાહી લીધું પૂરતું છે એ. કે ગમે એટલું મનગમતાને ચાહી લીધું પૂરતું છે એ. કસમો બસમો વચનો બચનો ઠરાવ બરાવ શું હે કે દરિયા બરિયા નદિયું બદિયું તળાવ બળાવ શું હે આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ બળાવ શું હે ને ગમે એટલું મનગમતાને ચાહી લીધું પૂરતું છે એ. કે કસમો બસમો વચનો બચનો ઠરાવ બરાવ શું હે એકચ્યુઅલી કાઠિયાવાડી લેકો છે. કાઠિયાવાડી ઘણા બેઠા જ હશે, ઇવન બકાભાઈ તો અહીંયા છે એટલે એમને સારી રીતે ખબર હશે. ને શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા અને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર? કે આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીયું ગણવા બેઠા? આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા? ને મને લાગે છે ફોને હવે દાદ આપવા માંડ્યો છે. કે આ રીતે વાટ સબરીને જોવાય નહીં. આ રીતે વાટ સબરીને જોવાય નહીં, રામ પણ ના મળે એને ને બોરાય નહીં. કે આ રીતે વાટ સબરીને જોવાય નહીં, રામ પણ ના મળે એને ને બોરાય નહીં ને થાય ત્યાંથી ભડાકા કરે પાનખર. કે થાય ત્યાંથી ભડાકા કરે પાનખર. આ વખત સહેજ પણ ખરવું પોસાય નહીં. કે થાય ત્યાંથી ભડાકા કરે પાનખર. આ વખત સહેજ પણ ખરવું પોસાય નહીં ને હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને. કે હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં. કે હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં ને થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. કે થાય જો ભૂલ મિત્રોની તો માફ કર, જીભ કચડાય તો દાંત તોડાય નહીં. क्या शेर है फिर से કે થાય જો ભૂલ મિત્રોની તો માફ કર, જીભ કચડાય તો દાંત તોડાય નહીં. કે આ રીતે વાટ સબરીને જોવાય નહીં, રામ પણ ના મળે એને ને બોરાય નહીં. ને એક મુક્તક સંભળાઈને મારી વાત પૂરી કરું. અત્યારે આમ તો જમાનો એ પ્રમાણે છે કે આંસુ છે આંખોની ફેશન. આંસુ છે આંખોની ફેશન. તમે રડ્યા? કોંગ્રેચ્યુલેશન. આંસુ છે આંખોની ફેશન. તમે રડ્યા? કોંગ્રેચ્યુલેશન. ને બાળપણની વાર્તાની એ કડી યાદ આવી. બાળપણની વાર્તાની એ કડી યાદ આવી. હાથના કાંડાને જાણે રાખડી યાદ આવી.
કે બાળપણની વાર્તાની એક કડી યાદ આવી, હાથના કાંડાને જાણે રાખડી યાદ આવી, ને હોય કાળો રંગ સુંદર કઈ રીતે? પૂછ્યું કોકે કે હોય કાળો રંગ સુંદર કઈ રીતે? પૂછ્યું કોકે તો વતનના એ ચૂલાની તાવડી યાદ આવી. કે હોય કાળો રંગ કઈ સુંદર કઈ રીતે? તો વતનના એ ચૂલાની, કે હોય કાળો રંગ સુંદર કઈ રીતે? તો વતનના એ ચૂલાની તાવડી યાદ આવી. થેન્ક યુ વેરી મચ. વતનની વાત થઈ, મને હંમેશા એવું થાય કે આ બધું બાળપણ સાથે જોડાયેલી અવસ્થા છે. આજે પણ વતનમાં જઈએ છીએ ત્યારે આપણે બાળક બની જતા હોઈએ છીએ. આપણે છોડ ઘરમાં લાવીએ છીએ એ નર્સરીમાંથી લાવીએ છીએ અને આપણા બાળકને નર્સરીમાં મૂકવા જઈએ છીએ. આટલી સ્થિતિ આપણા સુધી બદલાયેલી રહી છે. આટલી સ્થિતિમાં આપણે બધા જ આવ્યા છીએ અને ધીરે ધીરે સમજાશે, ઉતાવળે કરવી નથી આજે. એટલે એક તોફાની છોકરાને સ્કૂલના સાહેબ ભણાવવા જાય, 10-15 દિવસ થયા પછી સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા, હું તને જે કંઈ ભણાવું છું એમાં ખબર તો પડે છે ને? એટલે છોકરાએ કીધું, સાહેબ સાચું કહું, મને તો કંઈ ટપ્પો પડતો નથી, પણ તમારું પાક્કું થતું હોય તો મને વાંધો નથી. આપણું પણ એવું હોય તો મને સહેજ પણ વાંધો નથી. મિલ મિલા કે તમને મજા પડવી જોઈએ. કારણ કે કેટલાકને સુરેશભાઈ કહે ને કે એને હંમેશા ભૂલો કાઢવાની ટેવ હોય. જો કે આજે મને તો બીક હતી કે આટલું બધું ભરાશે કે કેમ, શું થશે, કારણ કે પરિણામની પૂર્વ સંધ્યાએ પછી મને થયું કે ના, આપણે ખુરશીની અગત્યતા છે જ નહીં. ખુરશીમાંથી ર જતો રહે પછી જે ખુશી બચે એની જ અગત્યતા છે. અને એટલે જ અહીંયા કોઈ ઉમેદવારી બીજી છે જ નહીં, આ તો ઉમ્મીદ લઈને આવેલા માણસો છીએ. અને સાચું કહું, આ કવિતા સાંભળવાથી પેટ્રોલનો ભાવ ઓછો નહીં થાય, પણ માણસાઈની ઇમેજમાં વધારો ચોક્કસ થશે. અને એને જ માણવાની મજા હોવી જોઈએ. એને જ માણવા માટે આપણે બધા જ બેઠા છીએ. અને તમે બધા જ એવી મસ્તી સાથે આ બધું માણો છો, એની પણ એક મજા છે. એણે આ પ્રેમની બધી વ્યાખ્યાઓ કહી અને તમારી અંદર એક જુદા પ્રકારનો રોમાંચ, સળવળાટ પામ્યો, એ પણ હું જોઈ શક્યો. એ અવસ્થા પણ પાછી એવી રહી. સ્ત્રીઓ લાંબુ જીવે છે કારણ કે એમને પત્ની નથી હોતી. એટલે તમે શું સમજાય મને બહુ ખ્યાલ ના આવ્યો, પણ જે કંઈ હશે બધું બરાબર હશે એવું. તમે જોજો, સ્ત્રીઓ દરેક સિરિયલ 2 વાર જોવે છે. એકવાર એ લોકોએ બાજી કેવી રીતે ગોઠવી છે એ જોવા માટે, બીજી વાર આપણે એમાં શું ઉમેરો કરી શકીએ. સ્ત્રીને શાકવાળા જોડે ભાવતાલ કરવામાં ચોક્કસ મજા આવે, પણ એને રસ તો ત્યારે જ પડે જ્યારે પેલો મસાલો એમને એમ ઘરે લઈને આવે. એ ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય અને પછી ગાડી ચલાવવાની હોય ત્યારે આખો રસ્તો બાધા રાખે, એવી સ્થિતિ હોય. પણ સ્ત્રીઓને સહેજ પણ અંડર એસ્ટિમેટ ના કરતા, કારણ કે એમની પાસે ભંગારનો પણ એસ્ટિમેટ હોય છે. આપણે બહુ દૂર સુધી એમાં આવતા નથી. અને તમે જોજો, રોજ એકાદ મીઠો ઝઘડો ન થાય ને તો માનજો કે હજી દાંપત્ય જીવન બરાબર જામ્યું નથી. ગાય જ્યારે ભાંભરવાનું બંધ કરે ને ત્યારે સમજવું કે માંદી છે. એટલે હું ગાય વિશે જ બોલ્યો છું. તમે શું લીધું એ મને ખ્યાલ ના આવ્યો. મને ઘણા પૂછે છે કે સાચો પતિ તમે કોને કહો? એટલે હું મારી મસ્તીથી કહું છું કે જે પોતાના સિરિયલ જોવાના સમયે ટીવીનો રિમોટ પત્નીને આપીને પોતે રેડિયો સાંભળીને સંતોષ માની લે, એ સાચો પતિ. જેણે તાળીઓ પાડી છે ઓલરેડી પ્રવૃત્તિમાં છે, નથી પાડી એણે નવો ઘોડી નવો દાવ શરૂ કરવાનો છે. આમાં તો બધું આમ જ થવાનું, એટલે કંઈ આમાં ચિંતા કરવાનો વિષય નથી. પણ હું આ એટલા માટે કહું છું કારણ કે વર્ષો પહેલાં એક સ્પેનિશ વાર્તા વાંચેલી. એમાં એક સ્ત્રી ઉઠતી બજારે માછલીઓ ખરીદવા જાય છે. આ ઉઠતી બજાર શબ્દ ગુજરાતી ગઝલમાં એક જ વાર આવ્યો અને બહુ બખૂબી આવ્યો. અમીન આઝાદ લઈને આવ્યા. બાકી રહી છે નામની 2-4 ધડકનો,
દિલની દશા છે એવી કે ઉઠતી બજાર છે. એ ઉઠતી બજારે માછલા ખરીદવા જાય છે અને પાછા વળતી વખતે એ વિચારે છે કે મારો પતિ દારૂડિયો, મારા દીકરાઓ મારા કયામાં નથી, એક સમાજમાં મારું સ્થાન નથી, મારે આખી જિંદગી એક સ્ત્રી તરીકે આમ જ જીવવાનું. અને ત્યારે પેલો વાર્તાકાર એક પછી કેટલા બધા સ્ટેટમેન્ટ્સ મૂકે છે અને પછી છેલ્લે એટલું જ કહે છે કે સારું થયું કે એ સ્ત્રી રડી નહીં. એ રડી હોત તો એના આંસુથી પેલી માછલીઓ જીવતી થઈ જાત. અહીંયા કવિતા છે અને એ કવિતાને માણવા માટે આપણે બધા જ ભેગા થયા છીએ. દ્રૌપદીના સ્વયંવર વખતે એક પછી એક બધા જ રાજાઓ હારતા હતા અને એવા સમયે બધાની નજર અર્જુન ઉપર મંડાઈ. અર્જુન અંતર ધ્યાન થઈ ગયા અને એમણે એમના મિત્રને યાદ કર્યા. અનિલે મિત્રની વાત કરીને આદિલ મંસૂરી સાહેબનો શેર યાદ આવ્યો આ મિત્રની વાત થઈ ત્યારે કે આદિલ, હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો. પ્રકાશભાઈ, બહુ બારીક શેર ગુજરાતી ગઝલના, જો એનું સંપાદન કરવાનું હોય તો આ શેરને લેવો પડે. આદિલ, હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો, પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ. પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ. અને અર્જુન કૃષ્ણને યાદ કરે છે અંતર્ધ્યાન થઈને કે હે સખા, તું મારી મદદે આવ. અને કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે થોડાક પગલાઓ ચાલવાનું, પછી ડાબો પગ પલ્લામાં મૂકવાનો, જમણો પગ મૂકવાનો, નીચે પાણી જોવાનું, ઉપર પ્રતિબિંબ જોવાનું, માછલીની આંખ જોવાની ને માછલીની આંખને વીંધવાની અને દ્રૌપદીને સ્વયંવરમાં જીતવાની. એટલે અર્જુને કીધું કે હે દોસ્ત, આ બધું જ હું કરીશ તો તું શું કરીશ? અને ત્યારે કૃષ્ણ એને છાજે એવો જવાબ આપે છે. એમ કહે છે કે હે અર્જુન, તું સહેજ પણ એવું ના માનતો કે આ બધું તું કરે છે. આ બધું તું કરતો હોઈશ ને ત્યારે પાણીને સ્થિર કરવાનું કામ હું કરતો હોઈશ. કૃષ્ણ એ છે જે પાણીને સ્થિર કરે છે અને પાણીનો એક અર્થ જીવન છે. કૃષ્ણનો એક અર્થ શબ્દ છે. જે વાણીને સ્થિર કરે છે એ પણ શબ્દ છે. એટલે જ મને ઘણા પૂછે છે કે તમને દુઃખ ક્યારે થાય, ત્યારે હું એક જ જવાબ આપું છું કે મૌનની વાત શબ્દમાં કહેવી પડે છે ને ત્યારે દુઃખ થતું હોય છે. બીજું કશું જ નથી હોતું. અને કવિ બીજું કશું જ કરતો નથી. વિષ્ણુ સહસ્ત્રનામમાં 2 શબ્દો છે, શબ્દાતીત અને શબ્દસહ. શબ્દસહ એટલે જે શબ્દને સહન કરે છે તે. એને ખબર છે કે રાતોની રાતો જાગવાથી કેવું થતું હોય છે. એને ખબર છે કે આસપાસ એકાદ કવિતાની પંક્તિ આવે ત્યારે કેટલા દિવસોના ઉજાગરા કરવા પડે છે. કવિતા લખાય પછી જાગરણ થતું હોય છે, ત્યાં સુધી તો ઉજાગરો જ હોય છે. અને ઉત્સાહ એ બહુ જુદી વસ્તુ છે. આ કવિ સંમેલનમાં સંચાલનનો જન્મ કેવી રીતે થયો એ તમને ખબર જ હશે. આમ તો એકવાર સારું ઓડિયન્સ જોઈ અને એક સાથે બધા જ કવિઓને કવિતા વાંચવાનો વિચાર આવ્યો અને સંચાલકનો જન્મ થયો. એક સાથે ઉત્સાહમાં આવે ત્યારે પછી ધીરે ધીરે તકલીફ પડતી હોય છે. પણ એવો શબ્દ છે શબ્દસહ, જે શબ્દને સહન કરે છે. અને જે શબ્દને સહન કરે છે ને એ જ પછી શબ્દાતીત બને છે, શબ્દને અતિક્રમી જાય છે. એને શબ્દની પણ જરૂર નથી પડતી. ત્યાં કાળ નથી હોતો, ત્યાં ભૂતકાળ પણ નથી, વર્તમાન કાળ પણ નથી. ત્યાં માત્ર ને માત્ર શબ્દ સ્વયં હોય છે. કંઈક એવા શબ્દની સાથે આપણે આજે ગોઠડી માંડી છે. બહુ મજાની વાત છે. અમદાવાદ જેવા શહેરમાં અને આવી મસ્તી સાથે આપ સૌ માણી રહ્યા છો ત્યારે એક એવા મજાના કવિને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે. એમનો કાવ્ય સંગ્રહ છે તો છે. એ મને બહુ ગમે છે કારણ કે પોઝિટિવ વાત છે તો છે, નથી તો નથી, આપણે કહીએ જ છીએ. કેટલાક માણસો તમે જોજો એને પોઝિટિવ રહેતા જ ના આવડે. સુરેશભાઈ કહેતા હતા કે એને ખાંડ આપો તો શરદી થાય અને ગોળ આપો તો ગરમ પડે. એ લગભગ બેસે તો બેસણું હોય ને ઉઠે તો ઉઠમણું હોય. એને કશું ગમે જ નહીં, એને સારું દેખાય જ નહીં. બધા જ ગ્રહો હડતાલ ઉપર ઉતર્યા હોય અને એનો જન્મ થયો હોય. એક અંગ્રેજ કવિતા છે કે when he was born God was sick. એને જન્મ આપીને ઈશ્વર માંદો પડી જાય એવી સ્થિતિ હોય. પણ એવા મજાના કવિને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે. નવી ગુજરાતી કવિતાની વાત આવે છે ત્યારે 21 શ્વાસે કેટલા બધા નામ લેવા પડે. એક બાજુ પ્રણવ પંડ્યા યાદ આવે કે ગઝલો બઝલો વાંચ ખરો પણ હરખાઈ ન જાતો ભાઈ પ્રણવ, ક્યારેક ન સમજાતા શેરો ઉપર દાદ વધારે આવે છે. પરિસ્થિતિ જુદી હોય એવું એ બને કારણ કે બાજુવાળો આપે છે એટલે આપણે આપીએ એમ.
એવું હોય ઘણીવાર. કેટલાક માટે આખું પેપર જ જુદું હોય છે, એવું આપણે જાણીએ છીએ કે આખું સ્થિતિ જુદી હોય. પણ એવા એક મજાના કવિને તમારી સમક્ષ કાવ્યપાઠ કરવા વિનંતી કરવી છે. તાળીઓના ગડગડાટ સાથે કવિ ભાવેશ ભટ્ટ મનને હું વિનંતી કરું કે કાવ્યપાઠ કરે. તમારા ને અમારા વતીથી એક ગઝલની શરૂઆત કરવી છે કે કવિતા કેમ લખાઈ અને લખાયા પછી તમે સાંભળવા કેમ આવ્યા અને આ દાદ કેમ આપો છો. હોલની બહાર જે લોકો છે અને હોલમાં જે લોકો છે, કયો તફાવત છે એનું એક કારણ આપતી એક કવિતાથી શરૂ કરવું છે કે એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે. એક પાંદડું ખરે અચ્છી બાત હે. તો અમને ફરક પડે છે ને કોઈ દીવો ઠરે તો અમને ફરક પડે છે. ને થોડાક ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને, થોડાક ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને આકાશ થરથરે તો અમને ફરક પડે છે. કે થોડાક ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને આકાશ થરથરે તો અમને ફરક પડે છે. ને પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય, પાણીમાં કેમ વહેવું નહીં, પાણીને કેમ વહેવું, પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય એ જાણ ડૂબી મરે તો અમને ફરક પડે છે. સારી વાત છે. ને બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ, બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ ત્યાં ભેંકાર પાંગરે તો અમને ફરક પડે છે. કે બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ ત્યાં ભેંકાર પાંગરે બહુ સરસ. તો અમને ફરક પડે છે. ને ચલો સર કે કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે, કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે, પણ દોસ્ત આખરે તો અમને ફરક પડે છે. કે કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે, પણ દોસ્ત આખરે તો અમને ફરક પડે છે. અને બીજી ગઝલનો મતલબ છે કે ક્યારનો ચિંતા કરે છે કાલની, ક્યારનો ચિંતા કરે છે કાલની, ઠાર પહેલા આગ અબ્બી હાલની. કે ક્યારનો ચિંતા કરે છે કાલની, ઠાર પહેલા આગ અબ્બી હાલની. ને આમ નવરો લાગુ છું પણ છું નહીં, આમ નવરો લાગુ છું પણ છું નહીં, રાહ જોઉં છું તમારી ચાલની. અચ્છી વાત. કે આમ નવરો લાગુ છું પણ છું નહીં, રાહ જોઉં છું તમારી ચાલની. સારું છે. ને રમતા રમતા બાળકે લીટા કર્યા, રમતા રમતા બાળકે લીટા કર્યા, હસ્તરેખા થઈ ગઈ દિવાલની. અચ્છી બાત હે. કે રમતા રમતા બાળકે લીટા કર્યા, હસ્તરેખા થઈ ગઈ દિવાલની. ને રોજ ધક્કા ખાય છે એ કોર્ટના, રોજ ધક્કા ખાય છે એ કોર્ટના, વાત બહુ કરતો હતો જે વાલની. કે રોજ ધક્કા ખાય છે કોર્ટના, વાત બહુ કરતો હતો જે વાલની. ને છેલ્લો શેર છે, અત્યારે બ્રેકિંગ ન્યૂઝનો જમાનો છે, કોઈ અકસ્માત થાય આખો દિવસ પછી આયા કરે, કોઈ બસ નીચે આવી જાય, ટ્રક નીચે આવી જાય. સમયભાઈ શેર છે કે આભ નીચે એક જણ કચડાઈ ગયો, કે આભ નીચે એક જણ કચડાઈ ગયો, છે જરૂરત કોઈને અહેવાલની. કે આભ નીચે એક જણ કચડાઈ ગયો, સરસ. છે જરૂરત કોઈને અહેવાલની. ક્યારનો ચિંતા કરે છે કાલની, ઠાર પહેલા આગ અબ્બી હાલની. બહુ સરસ. બીજા ધોરણમાં લઈએ. મતલા છે આપણા ત્યાં વખાણ કરવા, પ્રશંસા કરવી આ એક સંસ્કાર છે, આદત છે, પણ ઘણા એનો ઉપયોગ છે ને ગેટ પાસ તરીકે કરતા હોય છે. અચ્છા એ આમ ડાયાબિટીસના કીટાણુ હોય ને એવા જ લાગે. આમ આ પહેલો એમને અર્પણ કરવો છે સર.
કે આરતી ઉતારવાની એમને આદત હતી. આરતી ઉતારવાની એમને આદત હતી. સૌને ઈશ્વર માનવાની એમને આદત હતી. સારી વાત છે. કે આરતી ઉતારવાની એમને આદત હતી. સૌને ઈશ્વર માનવાની એમને આદત હતી. ને એમના માટે ચિતા પણ ઝૂલતી રાખો તમે. ચિતા જે આપણે મૃત્યુ પછી અંતિમ ક્રિયાની વાત હોય છે, એમના માટે ચિતા પણ ઝૂલતી રાખો તમે. હિંચકા પર બેસવાની એમને આદત હતી. બહુ સારો છે. એમના માટે ચિતા પણ ઝૂલતી રાખો તમે. હિંચકા પર બેસવાની એમને આદત હતી. ને જિંદગીના માર્ગ પર ચાલ્યા વગર હાંફી ગયા. જિંદગીના માર્ગ પર ચાલ્યા વગર હાંફી ગયા. દોરડા પર દોડવાની એમને આદત હતી. ને વૃક્ષ સૌ હડતાલ પર છે જેમની તરફેણમાં. વૃક્ષ સૌ હડતાલ પર છે જેમની તરફેણમાં. પાન લીલા તોડવાની એમને આદત હતી. ને છેલ્લો સર કે સ્વર્ગમાં જઈ ખૂબ ગાળાગાળી કરતા થઈ ગયા. સારું છે. કે સ્વર્ગમાં જઈ ખૂબ ગાળાગાળી કરતા થઈ ગયા. શ્લોક કાયમ બોલવાની એમને આદત હતી. લાયો જ નથી. એકદમ નવી તાજી રચના વાંચ્યું. સ્વાગત. કે કેટલું હોત તારું માન નીચે. કેટલું હોત તારું માન નીચે તે બનાવી જો હોત સ્થાન નીચે. કે કેટલું હોત તારું માન નીચે તે બનાવી જો હોત સ્થાન નીચે. ને આજ એ ચિત્રને ઇનામ મળ્યું. આજ એ ચિત્રને ઇનામ મળ્યું. એક ભિખારી ઉભો વિમાન નીચે. वाह क्या बात है, ये शेर है यार. वाह वाह वाह. કે કેટલું હોત તારું માન નીચે તે બનાવી જો હોત સ્થાન નીચે. ને આજ એ ચિત્રને ઇનામ મળ્યું. એક ભિખારી ઉભો વિમાન નીચે. ને દોસ્ત એવી અમુક જગા છે. દોસ્ત એવી અમુક જગા છે જ્યાં રોજ આવે છે આસમાન નીચે. અચ્છા છે રે ભાઈ. કે દોસ્ત એવી અમુક જગા છે. આ શેર જયારે એક મિત્રને સંભળાવે ને તો મને એણે એમ કીધું કે આ પેલા ફાર્મ હાઉસ ઉપર લખેલો શેર છે ને. એટલે મેં કીધું ફાર્મ હાઉસ નહીં પણ અમુક હાઉસ ઉપર લખ્યો છે. કે દોસ્ત એવી અમુક જગા છે જ્યાં રોજ આવે છે આસમાન નીચે. ને રોજ ચહેરા ઉગે તિરાડોમાં. તિરાડોમાં. રોજ ચહેરા ઉગે તિરાડોમાં. શું દટાયું હતું મકાન નીચે. બહુ સરસ. કે રોજ ચહેરા ઉગે તિરાડોમાં. શું દટાયું હતું મકાન નીચે. ને શેર છે કે બોમ્બની જેમ ફૂટશે ઘરમાં. વાહ. કે બોમ્બની જેમ ફૂટશે ઘરમાં. એક ચિઠ્ઠી છે ફૂલદાન નીચે. ये गजल बहुत अच्छी हुई, क्या बात है. કે બોમ્બની જેમ ફૂટશે ઘરમાં. સરસ વાત છે. એક ચિઠ્ઠી છે ફૂલદાન નીચે. છેલ્લો સર કે હું એ બાબત દયા નથી ખાતો. હું એ બાબત દયા નથી ખાતો. વિશ્વ કચડાય જો સ્વમાન નીચે. ક્યા બાત હે. આભાર. વાહ. ભાવેશે બહુ મજાથી આ બધી નવી રચનાઓને મને મજા એ વાતની આવી કે તમે આ બધી નવી રચનાઓ એને ઝીણી ઝીણી રીતે સાંભળી રહ્યા છો. બહુ અગત્યની બાબત છે. નાના બાળકો કૃષ્ણ સ્વરૂપ છે પણ ચાલુ કાર્યક્રમે અવાજ કરે છે ત્યારે કવિઓ માટે એ પ્રશ્ન સ્વરૂપ થઈ જતા હોય છે. માટે એમના નંદ, જશોદા, વાસુદેવ, દેવકી તમામને નમ્ર વિનંતી કે બાળકને પોતાનો ગણીને ખોળામાં રાખે. ભાવેશે બહુ મજાથી આખી વાતને આપણા સૌ તમે જુઓ સાહેબ મને બહુ ગમે છે એટલા માટે કે દરેક શહેરમાં
જાગતા માણસોની સંખ્યા એના ઓડિટોરિયમ જેટલી જ હોય છે. પછી બધા વસ્તી ગણતરી પ્રમાણે જીવે છે, મસ્તી ગણતરી પ્રમાણે નથી જીવતા. અને આમ પણ રેશન કાર્ડની સંખ્યા પ્રમાણે વૃક્ષો નથી હોતા શહેરમાં. રોશન કાર્ડની સંખ્યા પ્રમાણે હોય ને માણસો જેવા વૃક્ષો, ત્યારની વાત બહુ જીવંત હોય છે. અને જીવંત રહેવું ને એ જ કલાનો સાચો કસબ છે, અને એ જ તમારા સુધી પહોંચાડે છે. ગાલિબે તો લખેલું કે આતે હે ગેબ સે યે મઝામી ખ્યાલ મેં, ગાલિબ શરીરે ખામા નવાએ સરોશ હૈ. એનું ગુજરાતી પણ કરું છું. હું જ્યારે કાગળ ઉપર લખું છું ત્યારે પેન અને કાગળ એની વચ્ચે શબ્દો ઘસાય છે. એ ઘસાવાનો જે અવાજ આવે છે એ અવાજ બીજું કશું જ નથી પણ ફરિશ્તાઓએ ફફડાવેલી પાંખોનું ગુંજન છે. કવિ અહીંયાથી પોતાની કલાને સાબિત કરતો હોય છે. એટલે કવિ વધારે પડતો માણસ હોય છે. કવિતા એટલે શું? બીજું કશું જ નહીં. એક અંગ્રેજ કવિએ કહ્યું છે એમ, જૂના ફર્નિચરમાંથી ઝાડ બનાવવું તે. આખી ઊંધી પ્રોસિજર શરૂ થાય છે. તમે જે સીટ ઉપર બેઠા છો ને એને કૂંપળ ફૂટે ને એની મજા હોવી જોઈએ, એની મજા સાથે જીવાતું જીવન હોવું જોઈએ. અને ગુજરાતીઓ માટે મને બહુ માન છે, પહેલેથી માન છે. એ લોકો કવિતા સાંભળે છે એટલે તો એમનું બહુમાન કરવાનું મન થાય એવી સ્થિતિ છે. મને પૂછે છે ઘણા કે સાચો ગુજરાતી તમે કોને કહો? એટલે હું કહું છું કે જે થાક ન લાગે તોય આરામ કરી શકે. પાંચ સાત દિવસ બકાભાઈ બારગામ થાક ઉતારવા જાય અને ઘેર આવીને 3-4 દિવસ એનો થાક ઉતારે. ગુજરાતી તમે જોજો, એ કોઈ પણ ભાષા બોલે ગુજરાતી જ લાગે. તરત ખબર પડી જાય કે આ કારણ વગર પ્રયત્ન કરે છે. પણ આ ભાષાનો એક મહિમા છે, એનો ઠાઠ છે. અને તમે જોજો ઓડિયન્સ પણ એનું કંઈ નક્કી નહીં ક્યારે શું કહેવાય, કેમ થાય. ભાવનગરમાં લગ્ન ગીતોનો એક પ્રોગ્રામ, અને લગ્ન ગીતો આ લોકો મિત્રો ગાય ને એમાં જવાનું થયું. સરોજબેન જો કે બેઠા છે અહીંયા, અને ચાલુ કર્યું એમણે લગ્ન ગીતો ગાવાનું ને એમાં જાન આવી એટલે શરૂ કર્યું કે નાણાવટી રે સાજન બેઠું માંડવે. તો ઘરધણી પોતે આવીને કહી ગયા કે ભાઈ નાણાવટી નથી, મહેતા છીએ. આખો અર્થ જ એમના માટે જુદો હતો, સ્થિતિ જ જુદી હતી. એટલે એવા લોકો કાનમાં ધનુરનું ઇન્જેક્શન આપવું પડે ને એવી સ્થિતિ સર્જાય ઘણી વાર. શું કરીએ છીએ એ જ ખબર ના પડે. પણ તમે બધા માણી રહ્યા છો, આટલો આનંદ કરી રહ્યા છો, એનો અમને સૌને આનંદ છે. એક એવા કવિને તમારી સમક્ષ મૂકી આપવા જ. આમ તો સરોજબેન બેઠા છે એટલે સુંદરમને યાદ કરવા ગમે. રસિકલાલ ભોજકનું એ અમર સ્વરાંકન, ઝાંઝર અલક મલકથી આવ્યું રે, મને વાલાએ પગમાં પહેરાવ્યું રે, મારું જમકે જમજમ ઝાંઝરનું. સાહેબ જો બધાને ખબર છે કે ઝાંઝર ક્યાંથી આવે છે, પણ છતાંય કવિ એમ કહ્યું કે આ ઝાંઝર કેમ? ઝાંઝર અલક મલકથી આવ્યું રે. અને એની અગત્યતા શું છે? મને વાલાએ પગમાં પહેરાવ્યું રે, એટલા માટે એની અગત્યતા છે. કવિતાનો આસ્વાદ આમ સુંદરમ અને ઉમાશંકર એ ગુજરાતી ભાષાના બહુ મોટા કવિઓ છે. એક જ આકાશમાં સૂરજ અને ચંદ્ર સાથે ઉગ્યા હોય એટલા મોટા કવિઓ છે. આપણી એ આખી ગીત શૈલીની વાત કરું તો કેટલા બધા કવિઓ યાદ આવે. એક બાજુ વેણીભાઈ પુરોહિત, ઉનારે પાણીના અદ્ભુત માછલા, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ, સાચા તો એ કાચા જાણે કાચના બે કાચલા, ઉનારે પાણીના અદ્ભુત માછલા. આપણને બધાને ખબર છે કે ગરમ પાણીમાં માછલીઓ નથી જીવતી, અને છતાંય કવિ એમ કહે છે કે ઉનારે પાણીના અદ્ભુત માછલા. આ અદ્ભુત શબ્દ પણ કેવો લઈ આવ્યો? આ કોક ક્યારનું ગોકુળાષ્ટમી ઉજવે છે, કેવો અદ્ભુત શબ્દ લઈ આવ્યો છે કે ઉનારે પાણીના અદ્ભુત માછલા. અને તમે જુઓ હવે, કારણ કે મને ત્યાં સુધી ખેંચાવવું પડે છે, માંડ બધું ચાલતું હતું, હું દુનિયાથી દૂર તમને કવિતા સુધી લઈ જવા માંગુ છું. અને એમાં એમનો વાંક જ નથી. આ કાર્યક્રમ સારો જઈ રહ્યો છે એની નિશાની છે કે મમ્મી પપ્પા એટલા ઓતપ્રોત છે. બધું પોઝિટિવ લેવું જોઈએ જીવનમાં, એટલે આખી ઘટના ત્યાંથી શરૂ થાય છે. તમે બધા માણો છો આમને આમ, બહુ આનંદ આવે. અમદાવાદ આવું રહે ને તો એ બહુ આનંદની વાત કહેવાય, ખૂબ આનંદની. કારણ કે અમદાવાદ સામાન્ય રીતે માનસિક રીતે કામ કરવા ટેવાયેલું છે. એને બીજા અર્થમાં આ લોકો આળસ કહે છે. પણ તમે આવું મજા કરો છો ત્યારે કહેવાનું મન થાય કે
તો એવું શું છે જે ગરમ પાણીમાં તરે છે? આપણી ઈચ્છાઓ, આપણી પીડાઓ, આપણી જીજીવિષાઓ, જીવવા ધારેલી ક્ષણો, આ બધું જ આંસુ થઈને વહે છે અને એમાં આપણું જીવતર તરતું હોય છે. એટલે કવિ એમ કહે છે કે ઉનારે પાણીના અદ્ભુત માછલા, સાચા તોય કાચા જાણે કાચના બે કાચલા. એક બાજુ પ્રિયકાંત મણિયાર એમ કહે છે કે આપણે તો આકાશને ખેડવું છે. કવિ શું કરે છે? આપણે તો આકાશને ખેડવું છે, આ તારાઓ સરખા નથી વવાયા. કવિ તો તારાઓને સરખા વાવવાની વાત કરે છે અને ત્યારે કવિ જગતથી જુદો પડે છે. શબ્દકોશનો શબ્દ આળસ મરડે ને ત્યારે કવિતાનો જન્મદિવસ ઉજવાતો હોય છે. આંસુને એની આત્મકથા લખવાનું મન થાય ને ત્યારે એ કવિનું અક્ષરનું રૂપાંતર શાહીમાં થતું હોય છે. કોરા કાગળની અવેજીમાં કશું જ નથી થતું હોતું, પણ કાગળ ઉપર કવિતા લખીને કવિ પ્રારબ્ધને પોકારતો હોય છે. એની ત્યાં આગળ બીજું કશું જ નથી હોતું, પ્રારબ્ધનું પ્રૂફ રીડિંગ થતું હોય છે. એટલે કવિ બહુ અગત્યનો થઈ જતો હોય છે. જીવાતા જીવનના આ બધા જ રસ સંદર્ભો કવિ પાસે બહુ જુદી રીતે જાય છે. એક એવા કવિ પાસે તમને સૌને લઈ જવા છે જે એક બાજુ કેવી મજાથી શબ્દને આરાધે છે અને કેવો મજાનો શેર આપણને સૌને આપે છે. પર્વતોમાંય રસ્તા પડી જાય છે, પર્વતોમાંય રસ્તા પડી જાય છે, મૃગ જળોને તરી નાવડી જાય છે, હાંફતા 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 એક દી શ્વાસ લેતા પછી આવડી જાય છે. એક બાજુ એ જ કહે છે કે હા, રોજની માફક ફરી એકવાર ફરીથી, જો બાની, હા રોજની માફક ફરી એકવાર ફરીથી, ખેંચાશે તૂટ્યા સાજનો એક તાર ફરીથી, એકાંત છે ને દર્દ છે ને સાંજ છે ને હું, ભેગો મળ્યો છે એક પરિવાર ફરીથી. તો આ ભેગા મળેલા પરિવારને બિલકુલ એમની પોતાની મસ્તીથી સજાવવા માટે હું કવિ રહીશ મણિયારને વિનંતી કરું છું. આપણે બધા જ આપણા વિવેક સાથે રહીશભાઈને સાંભળીએ. ખાસ સુરતથી આજે આપને મળવા આવ્યો છું. વાહ, સારું થયું પહેલાં તાળી પાડી દીધી કે શુભેચ્છા પાઠવવાનો વિચાર હતો તમને કે સુરતનો છું હું વતની, કે સુરતનો છું હું વતની એટલે આ આડ લાગે છે, શુભેચ્છા પાઠવું છું તોય સૌને ગાળ લાગે છે. ખૂબ સુંદર પ્રકારની કવિતા આપ સાંભળી રહ્યા છો. ડર હતો અનિલ સાથે, તેજસ સાથે અને જતીનભાઈ સાથે વાત થતી હતી કે નવું ઓડિયન્સ છે, ખબર નહીં શું થશે, એટલે વારંવાર ફોન કરતા હતા અને એમ કાર્યક્રમનું બેલેન્સ કેવું રાખવું એના વિશે અમે બધા ચિંતાતુર હતા. પછી 4 પંક્તિઓ સંભળાવી કે સમજવું નથી જેમણે કંઈ કશું પણ અમે એમને આજ સમજાવી દઈશું, કે સમજવું નથી જેમણે કંઈ કશું પણ અમે એમને આજ સમજાવી દઈશું, મગજની કમાનો હશે જે એની ઢીલી ચડાવી અમે એને ચાવી દઈશું, કે ઘણીવાર રેતીમાં ખેતી કરી છે ફસલ મૃગ જડોથી ઉગાવી દઈશું, કે અમારી ઉપર આપ વિશ્વાસ રાખો હજારોને ઉઠા ભણાવી દઈશું. અચ્છા હે, અચ્છા હે, અચ્છા હે. પણ આપને ઉઠા ભણાવવાનો સવાલ નથી. ખૂબ સુંદર રીતે આપ કવિતા માણી રહ્યા છો, એટલે મુખ્ય ધારા ગઝલની જ ચલાવીએ. ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે, કે ભલે અલ્પ તોય વધારે લખ્યું છે, લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે, કે લખાણે લખાણે પ્રહારો થયા છે, અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે, કે લખાણે લખાણે પ્રહારો થયા છે, અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે, ને પડી સાંજ તો એટલી હાશ છે કે પડી સાંજ તો એટલી હાશ છે કે કશુંક કાયમી મેં સવારે લખ્યું છે, કે પડી સાંજ તો એટલી હાશ છે કે કશુંક કાયમી મેં સવારે લખ્યું છે, ને તમે તો રઈસ બસ કૂટાતા રહ્યા છો. અમે અંકિત સાથે હિસાબ લગાવતા હતા, એક અમારા 21 પુસ્તકો થયા, મેં કહ્યું મારા 18 થયા. તો તમે તો રઈસ બસ કૂટાતા રહ્યા છો, તમે આ બધું બોલો ક્યારે લખ્યું છે, કે તમે તો રઈસ બસ કૂટાતા રહ્યા છો, તમે આ બધું બોલો ક્યારે લખ્યું છે, તો આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું.
કે આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું, રેત પર જેમ પાગલ સમીરે લખ્યું, ને મજનું કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું. કે આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું, રેત પર જેમ પાગલ સમીરે લખ્યું, કોરા કાગળ ઉપર બસ સખીરે લખ્યું, એથી આગળ નથી કંઈ લગીરે લખ્યું. કે એથી આગળ નથી કંઈ લગીરે લખ્યું, ને મજનું ફરહાદ મહિવાલ હીરે લખ્યું, લીરે લીરે ને આખા શરીરે લખ્યું, રોજ માણસ ગવાતો રહ્યો ચૂપચાપ, જે લખ્યું તે નિતરતા જમીરે લખ્યું, ને આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે રહીશ? એક મીરાએ લખ્યું, એક કબીરે લખ્યું. કે આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે રહીશ? એક મીરાએ લખ્યું, એક કબીરે લખ્યું. તો આમ ગુજરાતી ભાષાની સ્થિતિ વિશે કાયમ અમે ચિંતામાં હોઈએ છીએ, પણ આવા કોઈક કાર્યક્રમોમાં આવીએ ત્યારે ભાષાને પણ અને અમને પણ પુનર્જીવન મળી જતું હોય છે. બાકી કદાચ 2032માં ગુજરાતનું ઉત્ખનન થાય, ખોદવામાં આવે તો શું નીકળે? કે વંદ્ય શબ્દો રાંકડી લિપિ મળી. કે વંદ્ય શબ્દો રાંકડી લિપિ મળી, કંઈ હતું ગુજરાતી સાબિતી મળી. 20 વર્ષ પછી સાબિતી શોધવી પડશે કે આપણે ગુજરાતી હતા એની. કે વંદ્ય શબ્દો રાંકડી લિપિ મળી, કંઈ હતું ગુજરાતી સાબિતી મળી, ને એક નદી, ભાષાની નદી, કે એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત. શું થયું એ નદીનું પછી? કે એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત, અંતે થોડી રેત ત્યાં ભીની મળી. કે એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત, અંતે થોડી રેત ત્યાં ભીની મળી. અને સરસ મજાનું ઓડિયન્સ. આજે તો ઘણા બધા અંકિતભાઈ યુવાનો તમારા ને મારા જેવા સાચી વાત છે દેખાઈ રહ્યા છે. બાકી ગુજરાતી સુગમ સંગીત કે કવિતાનો પ્રોગ્રામ હોય એટલે ઓડિયન્સની એવરેજ ઉંમર 55 વર્ષની હોય. કાર્યક્રમ પતે ત્યાં સુધી 65ની થઈ જાય. આમ જ્યાં પણ નજર કરો તમને ત્યાં ઓજસ્વી વાળ ને તેજસ્વી કપાળ દેખાય. પણ આજે તો યુવાનો છે બધા. તો એવું થતું હોય કાર્યક્રમોમાં કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે. કાર્યક્રમોમાં જઈએ એટલે આપણને એમ થાય કે આ ક્યાં આવી ગયા. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. અત્ર લુપ્તા સરસ્વતી નદી, અને સરસ્વતી શારદા માતા સરસ્વતી સાહિત્યની કલાની દેવી. કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. ભાષાનું, કલાનું, સાહિત્યનું, કવિતાનું. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કંઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. કે કંઈ કેટલાની એમાં કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કંઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. તો બધા કવિઓએ જે વાતચીત કરી એનો જે સૂર નીકળ્યો છે કે જીવન આજે કેવું થયું છે કે ઉર્દુ શેર મારો જ મને યાદ આવે કે દોડતા હી દોડતા મેં મોત તક ઠહેરા નહીં. માણસ ભાગતો જ હોય છે, ક્યાં સુધી જવાનું. કે દોડતા હી દોડતા मैं मौत तक ठहरा नहीं, एक कुत्ते की तरह पीछे पड़ी है जिंदगी. કે એક કુત્તે કી તરહ પીછે પડી है जिंदगी. તો ઉતાવળ, કશેક પહોંચવાની ઉતાવળ. આપણે બધા ઉતાવળનો ભોગ છીએ. કે ઉતાવળ, કશેક પહોંચવાની ઉતાવળ, ન હોવાની ચિંતા થવાની ઉતાવળ. કે ઉતાવળ, કશેક પહોંચવાની ઉતાવળ, ન હોવાની ચિંતા થવાની ઉતાવળ. અંકિત શેર સાંભળજો. શિખર પર જગા અલ્પ ને શિખર પર શું હોય? કે શિખર પર જગા અલ્પ ને ભય પતનનો, હતી ટોચ પર પહોંચવાની ઉતાવળ. કે શિખર પર જગા અલ્પ ને ભય પતનનો, હતી ટોચ પર પહોંચવાની ઉતાવળ. ને આપણે બધા આપણી સફળતાનું, આપણા સંબંધોનું સર્કલ, વર્તુળ મોટું કરતા હોઈએ છીએ. શેના ભોગે? કેન્દ્ર ગુમ, વર્તુળ મોટું થઈ ગયું. કેન્દ્ર ગુમ, વર્તુળ મોટું થઈ ગયું. આપણું હોવું ન હોવું થઈ ગયું. કે કેન્દ્ર ગુમ,
વર્તુળ મોટું થઈ ગયું, આપણું હોવું ન હોવું થઈ ગયું, કે ટોચ પર પહોંચ્યાની આ છે ફલશ્રુતિ. મનીષભાઈ, કે ટોચ પર પહોંચ્યાની આ છે ફલશ્રુતિ, જિંદગીભર નીચા જોણું થઈ ગયું. કે ટોચ પર પહોંચ્યાની આ છે ફલશ્રુતિ, જિંદગીભર નીચા જોણું થઈ ગયું. એક ગઝલના થોડા શેર સંભળાવું છું. કે સુગંધ પુષ્પની પામી લે એને અડક્યા સિવાય. કે સુગંધ પુષ્પની, જીવનની ઘણી બધી સમૃદ્ધિઓ સમજાવવી નથી કવિતા, કેમ કે આપ સમજદાર છો એટલા માટે. કે સુગંધ પુષ્પની પામી લે એને અડક્યા સિવાય, નિકટ જશે તો કશું નહીં મળે ઉજરડા સિવાય. કે સુગંધ પુષ્પની પામી લે એને અડક્યા સિવાય, નિકટ જશે તો કશું નહીં મળે ઉજરડા સિવાય. ને મળ્યો છે તમને, વિક્રમભાઈ, મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો. આપણે બધા પ્રતિષ્ઠા માટે દોડતા હોઈએ છીએ. કે મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો, કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય. કે મળ્યો છે તમને પ્રતિષ્ઠાનો એક પરપોટો, કરો જતન હવે છૂટકો નથી ટકાવ્યા સિવાય. ને સંબંધમાંથી સમય ખાસ કંઈ હરી ન શક્યો. આપણું સંબંધ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ લગ્ન જીવન ચાલે, થાય કે સમય શું લઈ લે એમાંથી. કે સંબંધમાંથી સમય ખાસ કંઈ હરી ન શક્યો, બધું જ જેમ હતું તેમ છે ઉમળકા સિવાય. સંબંધમાંથી સમય ખાસ કંઈ હરી ન શક્યો, બધું જ જેમ હતું તેમ છે ઉમળકા સિવાય. ને બહુ ઉમંગ હતો જગમાં કંઈક કરવાનો. કે બહુ ઉમંગ હતો જગમાં કંઈક કરવાનો, જગે કશું જ ન કરવા દીધું કવિતા સિવાય. બીજી એક ગઝલના થોડા શેર સંભળાવીશ. કે જૂની સ્મૃતિઓ એ રીતે વિસરાઈ જાય છે. એક ઉદાહરણ, એક રૂપક આપ્યું છે. કે જૂની સ્મૃતિઓ એ રીતે વિસરાઈ જાય છે. અમદાવાદ ચારે તરફ વિસ્તર્યું છે, કોઈ વાડીના ભોગે, કોઈ જંગલના ભોગે, એ યાદ કર્યાની સાથે. કે જૂની સ્મૃતિઓ એ રીતે વિસરાઈ જાય છે, વસતા નવું નગર વનો વહેરાઈ જાય છે. કે જૂની સ્મૃતિઓ એ રીતે વિસરાઈ જાય છે, કે વસતા નવું નગર વનો વહેરાઈ જાય છે. ને નાના ઘસરકાઓની છે એક જ વિશેષતા. કે નાના ઘસરકાઓની છે એક જ વિશેષતા, કે એ મોટા ગાની નીચે ઢંકાઈ જાય છે. કે નાના ઘસરકાઓની છે એક જ વિશેષતા, કે મોટા ગાની નીચે એ ઢંકાઈ જાય છે. ને માર્ગ ભૂલેલ ને જો રસ્તો કોઈ પૂછે. તમે રસ્તો ભૂલીને કોઈ ચોતરે બેઠા હો ને કોઈ બીજો પ્રવાસી આવે ત્યાં, કે માર્ગ ભૂલેલ નહીં જો રસ્તો કોઈ પૂછે, એનાથી ક્યાંક આંગળી ચીંધાઈ જાય છે. કે માર્ગ ભૂલેલ નહીં જો રસ્તો કોઈ પૂછે, એનાથી ક્યાંક આંગળી ચીંધાઈ જાય છે. ને ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ, કે ક્યારેક દુનિયાના બધા સત્યો બહુ ગહન નથી હોતા, બહુ અટપટા નથી હોતા. કે ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ ચિંતકના હાથમાં ચડી ચૂંથાઈ જાય છે. કે ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ ચિંતકના હાથમાં ચડી ચૂંથાઈ જાય છે. છેલ્લી ગઝલના 3-4 શેર સંભળાવીને પૂરું કરું. ગઝલ જ ને? એક હાસ્ય કવિતા. ઓકે, સૌમ્યભાઈની વિનંતી છે કે એક હાસ્ય કવિતા હું સંભળાવું, તો ભલે. વાંધો નહીં, થઈ જશે. ઓકે. માઇક હું થાઉં અને તું મંચ થા. આ માઇક પરથી યાદ આવ્યું કે માઇક હું થાઉં અને તું મંચ થા. અંકિત, ખાઉં હું ડિનર અને તું લંચ ખા. ઘણું બધું આવી રીતે ચાલતું હોય છે દુનિયામાં. અમે તો ઘણી વાર કરીએ છીએ આવું, કે માઇક હું થાઉં અને તું મંચ થા, ખાઉં હું ડિનર અને તું લંચ ખા. ગામનું કલ્યાણ કરીએ આપણે, હું તલાટી થાઉં તું સરપંચ થા.
તો એક હઝલ સંભળાવવાની છે, પહેલાં એક શેર સંભળાવીશ અને પછી એક હઝલ. અત્યારે તો ઉંમર થઈ ગઈ છે મારી, અંકિતની પણ અમારી. મનીષભાઈ 40, તમારી જેમ હું પણ 7 વર્ષથી 40નો છું. તો એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ, કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજી એ યાદ છે ને, પછી ભરતો રહ્યો તો હોટલોના બિલ હજી એ યાદ છે ને. પ્રિયતમ, આપણે પ્રેમમાં પ્રેમિકાને નજીકથી જોવાની થાય કે પ્રિયતમ હા તારા ચહેરા પર હતા એ ખીલ હજુ એ યાદ છે, કે પ્રિયતમ હા તારા ચહેરા પર હતા એ ખીલ હજુ એ યાદ છે ને. મારા પૈસે તે ઘસી બેફામ ક્લેરેસિલ હજુ એ યાદ છે ને. સાયકલો અથડાવીને સોરી કહ્યાની સ્કિલ હજી એ યાદ છે. કોલેજ જતા સાયકલ પર બેસીને જતા, અથડાવી દેતા એમ વિચારીને કે કંઈ ઝઘડો થાય, બોલાચાલી થાય, વિવાદ થાય, ઓળખાણ થાય, એમાંથી દોસ્તી થાય, પ્રેમ થાય, લગ્ન થાય. કંઈ થયું નહીં, આ કવિતા થઈ કે સાયકલો અથડાવીને સોરી કહ્યાની સ્કિલ હજી એ યાદ છે ને, પછીથી સાંપડેલી સેન્ડલોની હિલ હજી એ યાદ છે ને. આમ કરતાં કરતાં માણસના લગ્ન થઈ જતા હોય છે. સંસારમાં સાસુ નામનું એક ક્રિએચર પ્રવેશે છે. પછી કેવા છે સાસુ કે મારી પાછળ મારું સગડું મુજ જમાઈને મળે એવું લખી, કે મારી પાછળ મારું સગડું, કેટલા ઉદાર, કેટલા દયાળુ, કે મારી પાછળ મારું સગડું મુજ જમાઈને મળે એવું લખી. બસ છોકરી મૂકી ગયેલા સાસુનું એ વિલ હજુ એ યાદ છે. બસ છોકરી મૂકી ગયેલા સાસુનું એ વિલ હજી એ યાદ છે ને. પન્નીને પહટાય તો કેટો નહીં, કે જો પન્નીને પહટાય તો કેટો નહીં ને. વાહન જો અથડાય તો કેટો નહીં ને. હમણાં તો કેટો છે કે પાપણ પર ઉચકી લેવું. આ તુજે મેરી પલકો પે બિઠા લું એમ કે સુરતીમાં આમ કહેવાય કે હમણાં તો કેટો છે કે પાપણ પર ઉચકી લેવું, પછી માથે ચડી જાય તો કેટો નહીં. લગ્નોત્સુકને આ ચેતવણી છે. હમણાં જ પરણી ગયા અનિલ ને તેજસ, એટલે બહુ કામ નહીં લાગે એમને. છતાં કે એની હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, રેશમ કી ડોર સે ઉસે બાંધ લિયા જાય, કે હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી, એના પર લુગડા હુકવાય તો કેટો નહીં ને. એની આંખોના અભમાં પંખીના ટોળા. કેવી કેવી કવિતા લખે માણસ, રોમેન્ટિક થઈ જાય તો, કે એની આંખોના અભમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કેટો નહીં ને. હમ તુમ ઓર તન્હાઈ, એકાંત તન્હાઈ, કે હમ તુમ ઓર તન્હાઈ. યુવાન આમ કાંકરિયાની પાળ પર બેઠેલા હોય કપલ બધા, આપણને જઈને ખભે હાથ મૂકીને ડિસ્ટર્બ કરીને કહેવાનું મન થાય એને કે હમ તુમ ઓર તન્હાઈ, બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા અડાય તો કેટો નહીં. તો આ સાથે મારું કાવ્યપાઠ મારો પૂરો કરું છું. હવે ગુજરાતી ભાષાના એ ઝળહળતા અને હળહળતા પ્રેમીને તમારી સમક્ષ રજૂ કરું છું, જેનું નામ અત્યારે અંકિત છે અને ભવિષ્યમાં પણ અંકિત થઈ જવાનું છે. જે સંચાલન, આવી કોઈ કવિ સંમેલન હોય, આવો કોઈ મુશાયરો હોય, કે પછી સુગમ સંગીતની સભા હોય, કે પછી એ બાપુને એમની જરૂર પડી હોય કે નમોને જરૂર પડી હોય, સંચાલન એમના ડાબા હાથનો ખેલ છે, પણ જમણા હાથે એ કવિતા પણ લખે છે. તો ગુજરાતી કાવ્ય આકાશનો એ ધબકતો અને ઝબકતો તારો, યુવાન, એને યુવાન કહેવાથી હું પણ યુવાન સાબિત થઈશ. ગઝલપૂર્વક, ગીતપૂર્વક જેવા એમના સંગ્રહો, અને ઇલેક્શનનું પરિણામ કાલે આવવાનું છે, એની આગાહી શક્ય નથી, પણ આવતીકાલે સાહિત્ય પરિષદના જે ઇનામો જાહેર થવાના છે એમાં એમનો ગીતપૂર્વક સંગ્રહને એવોર્ડ મળવાનો છે આવતીકાલે. મેં કહ્યું તેમ
21 જેટલા પુસ્તકો લખી ચૂક્યા છે અને 63 બીજા લખવાના છે એવા 84 વાવટા ફરકાવનાર કવિ અંકિત ત્રિવેદીને તમારી સમક્ષ ગૌરવભેર પ્રસ્તુત કરું છું. રહીશભાઈએ એમના કાવ્ય પઠન જેટલો સમય જ મારી ઓળખાણ આપવામાં લીધો. એમ કે બે જણ વાત કરતા હતા એમ કે તમારા બ્રહ્મચર્યનો રાજ શું, એમ તો કે આળસ, બીજું શું. ક્યાં કેટલી શું કવિતા છે એમાં ફોડ નહીં પાડું, પણ તમે બધા જ બહુ મજાના મિત્રો બેઠા છો અને ઝીણું ઝીણું કાંતીને આત્મસાત કરો છો, એટલે થોડી એક નવી ગઝલથી શરૂઆત કરું. ઈચ્છાઓ પણ બળવત્તર છે, ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે, લોહી નીચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે. ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે, લોહી નીચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે, રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે. રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે, સાંજે આંખોમાં ઘેરાતા તડકાઓ પણ બળવત્તર છે. રણ જેવું તોરણ બાંધે છે, ડમરીઓ રેતી રાંધે છે, સાંજે આંખોમાં ઘેરાતા તડકાઓ પણ બળવત્તર છે. ડાઉનલોડના સંબંધોમાં ભરી ભાખરી ભાડ મળે છે, ડાઉનલોડના સંબંધોમાં ભરી ભાખરી ભાડ મળે છે, જાત ઉછીની ઓળખ આપે રસ્તાઓ પણ બળવત્તર છે. શું પૂછું ને જવાબ આપે એવા દિવસો કોને માપે, શું પૂછું ને જવાબ આપે એવા દિવસો કોને માપે, કયા અંતને સાચો ગણવો ઘટનાઓ પણ બળવત્તર છે. શું પૂછું ને જવાબ આપે એવા દિવસો કોને માપે, કયા અંતને સાચો ગણવો ઘટનાઓ પણ બળવત્તર છે. હું બોલું ને તમે સાંભળો વાત જુદી છે સમય સમય પર, હું બોલું ને તમે સાંભળો વાત જુદી છે સમય સમય પર, સૌને સૌની રીતે ભજવે તકતાઓ પણ બળવત્તર છે. ઈચ્છાઓ પણ બળવત્તર છે, પીડાઓ પણ બળવત્તર છે, લોહી નીચોવીને જીવ્યો છું, અફવાઓ પણ બળવત્તર છે. એક ગઝલ સંભળાવું. એકાદ સ્વપ્ન હોય તો ભૂલી જવાય પણ, એકાદ સ્વપ્ન હોય તો ભૂલી જવાય પણ, આખા જીવનને શી રીતે સપનું મનાય પણ. એકાદ સ્વપ્ન હોય તો ભૂલી જવાય પણ, આખા જીવનને શી રીતે સપનું મનાય પણ. એવું નથી કે મૌનમાં જ માણવા મળે, ક્યારેક સ્પર્શના અવાજો સંભળાય પણ. એવું નથી કે મૌનમાં જ માણવા મળે, ક્યારેક સ્પર્શના અવાજો સંભળાય પણ. શેર સાંભળજો. બચપણ ફરી મળી જશે, બીજું તો શું થશે. બચપણ ફરી મળી જશે, બીજું તો શું થશે. બાળકનું માન રાખવા ધૂળમાં રમાય પણ. બચપણ ફરી મળી જશે, બીજું તો શું થશે. બાળકનું માન રાખવા ધૂળમાં રમાય પણ. કંઈ પણ લખ્યા વિના જ ચૂપ થઈ જવું પડે, કંઈ પણ લખ્યા વિના જ ચૂપ થઈ જવું પડે. આખી ગઝલ જુદી રીતે પૂરી કરાય પણ. કંઈ પણ લખ્યા વિના જ ચૂપ થઈ જવું પડે, આખી ગઝલ જુદી રીતે પૂરી કરાય પણ. પગલીઓ સાથ આપીને સાથે લઈ જશે, રસ્તાને શું ખબર કે ક્યાંથી ક્યાં જવાય પણ. એકાદ સ્વપ્ન હોય તો ભૂલી જવાય પણ, આખા જીવનને શી રીતે સપનું મનાય પણ. અને રહીશભાઈએ કહ્યું કે સરેરાશ ઉંમર આટલી હોય છે, જોકે એ પોતે બાળકોના ડૉક્ટર છે એટલે જ ઓડિયન્સમાં ચાલે છે. એક ઉંમર એવી હોય છે કે આપણે ગમતી વ્યક્તિનું નામ આપણા હાથ ઉપર લખીએ, પછી એની આસપાસ કુંડાળું કરીએ, પછી એમાં ડૂબકી મારીએ અને પછી જો બહાર આવીએ તો આવું એકાદ ગીત લખી શકીએ. એમણે બહુ સારી રીતે કહ્યું કે જૂનો આખો સમય એ બહુ અદ્ભુત સમય હોય છે. જો કે પીરિયડ ચાલતો હોય, સાહેબ પૂરી નિષ્ઠાથી આપણને બોર કરવાના મૂડમાં હોય,
એમાં આપણી ઈચ્છા થાય મંગળાના દર્શન કરવાની. આપણે ભાઈબંધને રિક્વેસ્ટ કરીએ કે થોડોક ખસે તો તરત મંગળાના દર્શન થાય. એ આડો આવતો હોય, એને ખબર હોય છતાં આડો આવતો હોય, રિસેસ પડે, આપણે એને આડા હાથે લીધો હોય. આ બધું બહુ અદ્ભુત સમયની વાત છે. એ પાછો સમય પણ એવો હોય, આપણે બીજાને પ્રેમપત્ર લખી આપતા હોય છતાં આપણું લખતા હોય. પર કાયા પ્રવેશ એ આ રીતે થતી હોય છે, એનો એક મહિમા બધાને ખબર છે. તો એવા સમય પર તમને સૌને સંભળાવવું છે આ ગીત કે મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. શ્વાસોમાં ભરવાનો ગુલમોરી રંગ, હવે વેદનામાં ભળતો આરામ. મેં તો તરતું મૂકેલ તારું નામ. હથેળીના દરિયાને દર્પણ માનીને તારા ચહેરાને શોધવા હું નીકળ્યો. આંગળીથી ચિતરેલા અક્ષરને લાગ્યું કે રોમ રોમ તારામાં પીગળ્યો. દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ. મેં તો તરતું મૂકેલ તારું નામ. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય. મનગમતા નામને ઉંમર ના હોય, એ તો ગમે ત્યારે હાથ પર લખાય. મોસમને જોઈને ફૂલ ના ખીલે, એના ખીલવાથી મોસમ બદલાય. અંદરથી બદલાતી મોસમના સમ તારા હાથમાં છે મારી લગામ. મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મૂકેલ તારું નામ. તરતું મૂકેલ તારું નામ. અને છેલ્લે એક અછાંદસ કવિતા રજૂ કરવી છે. એનું શીર્ષક છે રસ્તો. ચાલતા ચાલતા રસ્તો પૂછે છે, ચાલતા ચાલતા રસ્તો પૂછે છે, બોસ આજે પગલાં કેમ પડતા નથી બરાબર? હવામાં લાગો છો. ચાલતા ચાલતા રસ્તો પૂછે છે, બોસ આજે પગલાં કેમ પડતા નથી બરાબર? હવામાં લાગો છો. તમે જ મને કહેતા હતા 180ની સ્પીડે દોડતા પૈડાઓ તારા બરડા ઉપર સોળ પાડે જાય છે, એની તને કંઈ વેદના થતી નથી? અને મેં જવાબ આપેલો, એ વેદના છૂટા છવાયા વૃક્ષ થઈને ઉગે છે મારી આસપાસ. તમે તો દરરોજ સાંજે વોક પર નીકળતા હતા. આજે આમ સવારમાં સાંજે ઊંઘ વહેલી આવી ગઈ છે કે સવારે ઊંઘ વહેલી ઉડી ગઈ છે? બોલો બોસ, કંઈક તો બોલો. આજે પગલાં કેમ પડતા નથી બરાબર? રસ્તાને હું કેમ કરીને સમજાવું? વોક પર નીકળ્યો નથી અત્યારમાં હું. મારા બંને પગ હવામાં છે અને હું તને ઓળંગી ગયો છું. એક ગુજરાતી કવિતાની કેટલી મોટી શિકલ બદલાઈ ગઈ છે એનો એક આ નજર અંદાજ આપ સૌ કરી શકો છો. અને સાથે સાથે આજે અમે બધા છીએ ત્યારે એ બધા જ શાયરો પણ અહીંયા મોજૂદ છે. એક જ કવિ સંમેલનમાં વેણીભાઈને યાદ થાય, પ્રિયકાંત મણિયારને યાદ થાય, બાલમુકુંદ દવે યાદ આવે. કેવા ગીતની પંક્તિઓ બાલમુકુંદ દવે આપે. સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચીન ગારી પહેલી જોઈજી. ડ્યુએટ ગીતની શરૂઆત થાય ગુજરાતી કવિતામાં. સીમને સીમાડે તને જોયો મારા બંદા, પ્રીત ચીન ગારી પહેલી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી, અક્કલ પડીકી મેં તો ખોઈજી. બાલમુકુંદ દવે અક્કલ પડીકી જેવો શબ્દ આપે ગીતમાં. તો એક જ કવિ સંમેલનમાં અને પાછું શબ્દનું હુતુતું. આ કવિતા આપણને હંમેશા કવિઓને શબ્દનું હુતુતું જ રમાડે છે. એ ક્યારે સર્જાશે, શું થશે, એની કોઈને કશી ખબર નથી હોતી. અને છતાં પણ કેટલા બધા અછોવાના કરે છે કવિતા આપણી ઉપર. એક બાજુ ઘાયલ સાહેબ યાદ આવે. ઘણા એવા પણ છે કવિ બંધુ મારા, પુરસ્કાર આપો છતાં ના પધારે, અને એક હું કે કવિતાની ખાતર રજાઓ લઉં છું કપાતે પગારે. કેવી પરિસ્થિતિ થાય છે અને કેવી. અને ઘાયલ સાહેબ એટલે ઘાયલ સાહેબ. આ એક જ શાયર એવા છે જેણે અમૃતથી લોકોને ઘાયલ કર્યા છે ગુજરાતી ગઝલમાં. મિલનસાર દાના જવલ્લે મળે છે, મનુષ્યો મજાના જવલ્લે મળે છે. હંમેશા તો ક્યાંથી મુલાકાત થાય, નવા નીત બહાના
જવલ્લે મળે છે બધા ગાલ મધ્યે નથી મળતા ખંજન, ખુશીના ખજાના જવલ્લે મળે છે. તો ત્યાંથી ગુજરાતી ગઝલ શરૂ થાય છે. એક બાજુ સૈફ સાહેબ, સૈફ પાલનપુરી, આખી પાલનપુરી સલ્તનત બહુ અદ્ભુત છે. કેવો શેર આપે, કાળા વાદળના જીગરમાંય સૃજનતા આપી, પથ્થર જેવા પથ્થરમાંય ગંગા આપી, આ બધા દિલવાળા દ્રશ્યોને તે મૂંગા રાખ્યા ને હાય પ્રભુ માનવને તે વાચા આપી. માણસ બોલી બોલીને શું બોલ્યો છે, સવારથી સાંજ સુધી આપણે સામેવાળાને ઇમ્પ્રેસ કરવામાં સમય વિતાવીએ છીએ. ફરક તો એ પડે છે, એ તો ઇમ્પ્રેસ થતો જ નથી, આપણને ડિપ્રેસ કરીને ચાલ્યો જાય છે. અને ત્યારે ગુજરાતી કવિતા ફાર્મ હાઉસ ઉપર નહીં, બેફામ હાઉસ ઉપર આવે છે. અને બેફામ હાઉસ કેવું છે, આ એક જ શાયર એવો છે જે એનું નામ બેફામ પણ વાત કરતી વખતે બહુ વિવેકી. અને સંબંધોના આટાપાટાને કેવી મસ્તી સાથે બેફામ સાહેબે આલેખ્યા. એમણે એમ કહ્યું કે આપણી વચ્ચે રચાઈ ગઈ હતી દિવાલ જે, આપણી વચ્ચે રચાઈ ગઈ હતી દિવાલ જે, એ પછી તારી છબીથી એને શણગારી હતી. આ બેફામ સાહેબ છે. કેવા કેવા શેરોની વાત કરવી પડે. એક બાજુ મુસાફિર પાલનપુરી યાદ આવે, ગઝલનો શેર સાંભળીને પીગળે જ નહીં, ખુદા કરે એ માણસ મને મળે જ નહીં. તો આ કવિતાની વાત કરું છું ત્યારે એક એવા સરસ મજાના કવિને તમારી સમક્ષ વિનંતી કરવી છે જે મૂળ અમદાવાદનો. જો કે કવિતાને સરહદ સાથે કોઈ લેવા દેવા નથી, અનહદ સાથે લેવા દેવા છે. મને રહીશભાઈએ કહ્યું કે અમે સુરતના બોલીએ તો ગાળ લાગે, પણ મને બહુ પોઝિટિવ રહેવાની ટેવ છે, એટલે હું કહું છું કે સુરતીઓ ગાળથી પતતું હોય તો મારી સુધી નથી પહોંચતા. આ એક એવો કવિ છે જેના રોમે રોમમાં નાટક છે. અને એ નાટક જ્યારે થીજી જાય છે, એ નાટક જ્યારે સમયને સાબિત કરવાનું મન થાય છે, ત્યારે એની પાસેથી આપણને કવિતા સાંપડે છે. ગુજરાતી કવિતાને સદનસીબે સમયાંતરે કેટલાક અદ્ભુત અને મજબૂત કવિઓ મળ્યા છે. એમાં પોતાની ગરજે એનું અને કવિતાનું પ્રતિનિધિત્વ કરનારો આ કવિ છે. એક બાજુ એમ કહે છે, શું કરું ક્યાંથી ઉકેલું કેવો આ સંબંધ છે, તું લખે છે બ્રેલમાં ને હાથ મારા અંધ છે. હું જેનું નામ સૌમ્ય છે પણ વાણીમાં તેજાબ છે, એવા ગુલાબી કવિ સૌમ્ય જોશીને કાવ્યપાઠ કરવાની વિનંતી કરું છું. એટલું મજાનું ઓડિયન્સ છે આજે કે સામાન્ય રીતે બધા જ મુશાયરામાં ના વાંચતા હોય એવા કાવ્યો પણ વાંચવાની ઈચ્છા થાય. ઇજાઝત ચાહતા હું કે લ્યો ફરી વર્ષો પછીથી શાયરી કહેવાઈ ગઈ, કે લ્યો ફરી વર્ષો પછીથી શાયરી કહેવાઈ ગઈ, મૌનની જાહો જલાલીઓ ફરી લૂંટાઈ ગઈ. ને એ જ ગઝલો, એ જ લોકો, એ જ અધૂરા સ્વપ્ન બે, કે એ જ લોકો, એ જ ગઝલો, એ જ અધૂરા સ્વપ્ન બે, કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ. ને શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું, કે શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું, એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. કે શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું, એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. ને આજ મારી કાયમી વિનાશનું કારણ કહું, કે આજ મારી કાયમી વિનાશનું કારણ કહું, એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ. શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું, એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. ને એક મુક્તક થયું હતું અમદાવાદમાં તોફાનો વખતે, એક મજૂર શ્રમિક વર્ગ પર થયેલું મુક્તક છે તોફાનોના સમયમાં, કે ખંજર ઘૂસી ગયું ને તરત એણે કહ્યું, કે ખંજર ઘૂસી ગયું ને તરત એણે કહ્યું કે આમ તો આ જે થયું સારું થયું, 10 દિવસની દળમજલની બાદ હાશ આજ સાલું પેટમાં કંઈ તો ગયું.
એ ખંજર ઘૂસી ગયું ને તરત એણે કહ્યું કે આમ તો આ જે થયું સારું થયું કે 10 દિવસની દડમજલની બાદ આજ સાલું પેટમાં કંઈ તો ગયું ને આ મજૂરને આપણે જોઈ જ રહ્યા છે ત્યારે એક બીજા મજૂરની ફિલોસોફી રજૂ કરું છું. એનું નામ છે જીવલો. કવિતાનું શીર્ષક છે જીવલાનું જીવન કૌંસમાં અંગેનું તત્વજ્ઞાન. એને બી તત્વજ્ઞાન તો હોય ને. તત્વજ્ઞાન શું છે આ મજૂરનું? તો સર્વ સ્વીકારનું તત્વજ્ઞાન છે. બધું સ્વીકારી લેવાનું. થોડોક સાઉન્ડ આપો. તો બધું સ્વીકારી લેતા જીવલાનું કાવ્ય છે કે ભાઈ પેટ હતું તો જબ્બે થઈ ગયું, રાત હતી તે પડી, ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી. કે હાથ હતા તો ભાર ઉચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. કે હાથ હતા તો ભાર ઉચક્યો, શ્વાસ હતા તો હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. ને લગન હતા તો થયા લગન, ને હતા પોરિયા આયા. કે લગન હતા તો થયા લગન, ને હતા પોરિયા આયા. પેટ હતું તો મળ્યું એમને, હાથ હતા તો લાયા. ને હોઠ હતા તો ગાળ હતી, ને કાન હતા તો લીધી. કે હોઠ હતા તો ગાળ હતી, ને કાન હતા તો લીધી. હતો રૂપિયો મળી એવલા, આગ હતી તે પીધી. ને લોહી હતું તો ગયું સુકાઈ, હતા હાડકા થાક્યા, ભીડ હતી તે ભેગી થઈ ગઈ, હતા ખભા તો આપ્યા. કે લોહી હતું તો ગયું સુકાઈ, હતા હાડકા થાક્યા, ભીડ હતી તે ભેગી થઈ ગઈ, હતા ખભા તો આપ્યા. કે વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે, શ્વાસ હોય તો ખૂંટી જાય, ને લખ 84 ફળે. ને ગીત રજૂ કરું છું. એનું શીર્ષક છે રાણાનું પ્રણય ગીત. એટલે મીરાના પતિ રાણાની કૃષ્ણ પર ગીતો લખાયા છે, મીરા પર લખાયા છે, રાધા પર લખાયા છે. મેં મીરાના પતિ ઉપર ગીત લખ્યું છે. મીરાના પતિ રાણાની આ કૃષ્ણને ફરિયાદ છે કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું. કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું. કે એને 16 કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું હતું કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે. કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે. કે મારા રાજમહેલની સોનમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે. કે મીરા લગ પહોંચેલો મારો મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન. હવે શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? ને એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી હતી. કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી હતી. ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂરત મુજને લાવવાનું કહી ગઈ હતી. કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું.
કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, કે મારા સપનાઓની હાફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણનગરમાં એકલવાઈ ભટકે ભૂલી બાન નજુશા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે? ને કાન તું એને કહેજે, એ કાન તું એને કહેજે, મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે. એ કાન તું એને કહેજે, મારા રુદિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે, ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે. કે હવે ફરીથી ગોકુળ જઈએ, ગોવાલનની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે હવે ફરીથી ગોકુળ જઈએ, ગોવાલનની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે એની તરસ ભીજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોળે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન નજુશા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા. ને છેલ્લે એક વાર્તા સંભળાવું છું, કૂતરા કેરી વાર્તા. એટલે 2-3 ફરમાઈશ થઈ હતી, તમે કદાચ પહેલા સાંભળ્યું હશે. હું પહેલી વાર વાંચતો એવી રીતે વાંચું છું, તમે પહેલી વાર સાંભળતો એમ સાંભળજો. એટલે આમ તો કૂતરું જે થાંભલા પર, એ વિષય પર એક ગંભીર કવિતા છે. અને નવરાત્રીનો માહોલ છે. કે ગરબે અણઘડ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ. કે ગરબે અણઘડ શહેર છે ને શહેરે વાગ્યા ઢોલ, જવાન બુઢા બાળક ઘૂમે નવરાતરને કોલ. કે ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન. કે ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન, શહેર નામનું ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન. કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક. કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક, એવામાં પણ એક કૂતરાએ મૂગી કળજક પોક. કે માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા, પણ કૂતરાના તો ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા. કે કૂતરું જોતું આભમાં ને કહે કરમની વાત, કે મારા થાંભલા પર તો ઘૂમે સાલો માણસ છે કમજાત. ને આ કૂતરાને કૂતરાપણું રોમ રોમથી ડંખે. એ કૂતરાને કૂતરાપણું રોમ રોમથી ડંખે, કે આ તો કેવી જાત જે સાલી થાંભલા માટે ઝંખે. ને આ કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું. કે કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું, કે કયા દેવને પૂજે ને ક્યાં ક્યાં બાદે માદળિયું. ને કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, એટલે બાળપણના દિવસો યાદ આવ્યા. કે કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, કે જ્યાં ત્યાં જે તે કરી શકે કોઈની નહીં મરજાદ. પણ આજે પૂછડે લટકી ગયો છે મોટપણાનો ભાર, કે થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર. ને નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી.
કે નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી ને કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી. કે રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ, કે રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ. એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ, કે શેર આખું સૂતું તું બસ કૂતરું છાપું સમજ્યું તું. કે શેર આખું સૂતું તું બસ કૂતરું છાપું સમજ્યું તું. કે માણસ નામે પ્રાણી કાલે હિન્દુ મુસ્લિમ થઈ ગયું તું. એ કૂતરાને થઈ ગયું કે સાલો માણસ કેવી જાત, એવો થઈ ગયો જાણે કાલે બનીને કોઈ વાત. કે આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો તો, આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથડતો તો. એ કૂતરાની આખી જાત સહી સલામત ફરતી હતી. એ કૂતરાની આખી જાત સહી સલામત ફરતી હતી કે માણસ પકડી એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. કે કૂતરાની આખી જાત સહી સલામત ફરતી હતી કે માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી. એ મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત અજાણ્યું ફરક્યું તું ને શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું તું. કે કૂતરાને થઈ ગયું કે આ તો લોહી પાડતી જાત, એની સામે કંઈ પણ કરું તો નથી શરમની વાત. ને હવે ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ. કે ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ. કે માણસ સામે નહીં સંકોરું શરમ નામની શગ. કે કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું. કે કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું. એવામાં ઓલી પર એને બીજું કૂતરું દીઠું. હવે કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત. કે આપણે ખાલી કૂતરા એ આપણી એક જ જાત. આ માણસ કરડે માણસને ને ભડકે બળતું શેર. મુઠ્ઠી છે ને પથ્થર છે, આ કયા જન્મનું વેર. ને બહુ સરસ રીતે કહ્યું. જો વ્યવહાર જગતનો શબ્દ કવિ પાસે આવે છે ને ત્યારે બહુ જુદી રીતે આવે છે. વ્યવહાર જગતનો શબ્દ છે ને ઘોંઘાટમાંથી આવે છે, એટલે એ છાપું બની જાય છે, એટલે થોડાક સમયમાં પસ્તી પણ થઈ જાય છે. કવિનો શબ્દ કવિના એકાંતમાંથી પ્રગટે છે, એટલે મસ્તી થઈ જાય છે, એટલે તમારી સમક્ષ આવતો હોય છે, એ પ્રગટ થતો હોય છે. અને ગરબાની વાત એણે બહુ સરસ રીતે કહી. હવે તો ગરબા બદલાઈ ગયા છે, આખી વાત બધા ચંપલની આસપાસ આખું સ્થિતિ. પહેલાં આપણે ત્યાં બેઠા ગરબા હતા, હવે ગરબા જ બેસી ગયા છે, એવી સ્થિતિ છે. આ બધું કવિતા આપણા મૂળ તરફ આપણને પાછા લઈ જવા માટેની વાત છે. કવિતા આપણને થોડાક ધબકતા કરવા માટેની વાત છે. અને એટલે જ આપણે બધા જ એને માણી રહ્યા છીએ. મને બહુ આનંદ છે કે ટિકિટ શોમાં આજે આટલી આવી મજાની ભરચક ઉપસ્થિતિ. અને સીટો ખાલી હોય ને એની અમે બહુ ચિંતા નથી કરતા, પણ ભરેલી સીટોને ખાલી ચડે છે ને ત્યારે બહુ તકલીફ થતી હોય છે. એટલે તમે બધા આટલા જીવંત છો ને એની સૌથી વધારે મજા છે. સાહેબ, આવી જ મજા આટલી જ અકબંધ રાખી છે ત્યારે એક એવા અદ્ભુત શાયરને તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે. ઉમાશંકરના 60 વર્ષ પૂરા થયા પછી ઉમાશંકરભાઈના ઘરે બધા સાહિત્યકારો મળવા ગયા અભિનંદન આપવા. એટલે ઉમાશંકરે કીધું કે હમણાં જ એક છોકરી બહાર નીકળી, તમે જોઈ? એટલે સાહિત્યકારોએ ના પાડી કે ના, કે જોઈ નહીં, હમણાં જ આટલું સરસ નાચતી કૂદતી બહાર નીકળી, તમે જોઈ જ નહીં? સાહિત્યકારોએ ના પાડી. પછી ઉમાશંકર સાહિત્યકારો સાથે કામની વાતોમાં લાગ્યા. હવે સાહિત્યકારોને રસ પડ્યો કે ઉમાશંકરના ઘરેથી છોકરી કેવી રીતે નીકળે. એટલે થોડાક સમય પછી એમણે ઉમાશંકર જોશીને પૂછ્યું કે પેલી છોકરી કોણ હતી? એટલે ઉમાશંકરે કહ્યું બુદ્ધિ. આપણે ત્યાં એવું કહેવાય છે કે 60 બુદ્ધિ, પણ 75 વર્ષ આ કવિએ પૂરા કર્યા. એટલે બુદ્ધિ જાય, 60 બુદ્ધિ જાય પણ પ્રજ્ઞા આવે. આ વસ્તુ ઉમાશંકર જ કહી શકે એમ છે. અને બે છોકરાઓ વાત કરતા હતા કે આજકાલ ઉમાશંકરને વાંચવાની બહુ મજા આવે છે. એટલે બીજાએ કીધું એમ કોણે લખ્યું છે આ પુસ્તક? ઉમાશંકર જોશી કોણ હતા એની એક પેઢીને ખબર એ નહીં હોય. અને ત્યારે ગુજરાતી ભાષાને, ગુજરાતી ગઝલને પૂરી નિષ્ઠાથી, પ્રામાણિકતાથી બહુજન સમાજમાં પ્રતિષ્ઠા કરનારા આ શાયર છે. 75 વર્ષ એમના પૂરા થયા છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે
ખલીલ સાહેબને આવકારીએ. છત ઉપર કપડાં સૂકવવાનું બહાનું હોય છે, એ બહાને કોઈને મળવા જવાનું હોય છે. હું ખલીલ આખો દિવસ બોલ્યા કરું થાક્યા વગર, ત્યાં જ બોલાતું નથી જ્યાં બોલવાનું હોય છે. અને અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે. તમે ઘરે દીવો સળગાવ્યો, અમે જાતને બાળી છે. અને દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે. મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે. મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે. અને બીજો એક પંક્તિ કે મારા પરસેવા, શ્રમજીવી માણસ જે તડકામાં કામ કરે, મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલો ચમકાતો રહ્યો. મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલો ચમ થતો રહ્યો. તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાંય ભીંજાતો રહ્યો. તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાંય. અને પહેલા તારા પૂર્વજોના મૂળ જો, પહેલા તારા પૂર્વજોના મૂળ જો, એ પછી આવીને મારું કુળ જો. પહેલા તારા પૂર્વજોના મૂળ જો, એ પછી આવીને મારું કુળ જો. અને મારા મેલા વસ્ત્રની ટીકા ન કર, તારા જીવતરમાં પડેલી ધૂળ જો. મારા મેલા વસ્ત્રની ટીકા ન કર, મારા મેલા વસ્ત્રની ટીકા ન કર, તારા જીવતરમાં પડેલી ધૂળ જો. અને ત્યાં તમે ઊભા છો એની ખાતરી આપી હતી. ત્યાં તમે ઊભા છો એની ખાતરી આપી હતી. તમને સ્પર્શેલી હવાએ બાતમી આપી હતી. ત્યાં તમે ઊભા છો એની ખાતરી આપી હતી. તમને સ્પર્શેલી હવાએ બાતમી આપી હતી. અને આટલી ખારાશ તારા પાણીમાં ક્યાંથી ભળી? મેં તો દરિયા તને મીઠી નદી આપી હતી. આટલી ખારાશ તારા પાણીમાં ક્યાંથી ભળી? મેં તો દરિયા તને મીઠી નદી આપી હતી. અને એક નાનકડો ઉજરડો સહેજ લોહીની ટસર, એક નાનકડો ઉજરડો સહેજ લોહીની ટસર, તોય પાટો બાંધવા ત્યાં ઓઢણી આપી હતી. એક નાનકડો ઉજરડો સહેજ લોહીની ટસર, તોય પાટો બાંધવા ત્યાં ઓઢણી આપી હતી. અને એમણે પૂછ્યું કે જો મોસમ મજાની છે કે નહીં. એમણે પૂછ્યું કે જો મોસમ મજાની છે કે નહીં. ને દિલને મેં પૂછ્યું કે પહેલા સાવધાની છે કે નહીં. એમણે પૂછ્યું કે જો મોસમ મજાની છે કે નહીં. દિલને મેં પૂછ્યું કે પહેલાં સાવધાની છે કે નહીં. અને એની ક્યાં ચિંતા કે આફત આવવાની છે કે નહીં. એટલું પૂછી જુઓ, પાછી જવાની છે કે નહીં. એની ક્યાં ચિંતા કે આફત આવવાની છે કે નહીં. એટલું પૂછી જુઓ, પાછી જવાની છે કે નહીં. ફૂલ છું ચાહો તો ડાળી પરથી તોડી લો મને, ક્યા બાત હે. પણ પ્રથમ જોઈ લો ઘરમાં ફૂલદાની છે કે નહીં. ફૂલ છું ચાહો તો ડાળી પરથી તોડી લો મને, પણ પ્રથમ જોઈ લો ઘરમાં ફૂલદાની છે કે નહીં. અને એક નાનકડા દીવા પર જોર અજમાવે છે તું, એક નાનકડા દીવા પર જોર અજમાવે છે તું. એ પવન તારામાં થોડી ખાનદાની છે કે નહીં. એક નાનકડા દીવા પર જોર અજમાવે છે તું. એ પવન તારામાં થોડી ખાનદાની છે કે નહીં. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી. ક્યા બાત હે. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી. ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી. ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી. ને પછી એવું થયું કે બંને સપનામાં મળ્યા. આ રીતે બીજે તો ક્યાં મળવાની આઝાદી હતી. ને પછી એવું થયું કે રાત વરસાદી હતી. ને પછી રસ્તામાં એક પડેલી શહેજાદી હતી. ને પછી એવું થયું કે બંને સપનામાં મળ્યા. આ રીતે બીજે તો કેમ મળવાની આઝાદી હતી. અને હાર પહેરાવા જતાં ઓચિંતી આંખ ઉઘડી ગઈ. હાર પહેરાવા જતાં ઓચિંતી આંખ ઉઘડી ગઈ. ને પછી સપનાએ કીધું ઊંઘ તકલાદી હતી. હાર પહેરાવા જતાં ઓચિંતી આંખ ઉઘડી ગઈ. ને પછી સપનાએ કીધું ઊંઘ તકલાદી હતી. અને આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર. આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર. ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી.
આત્મહત્યાનો ગુનો દાખલ થયો દીવા ઉપર ને પછી જાણ્યું હવા પોતે જ ફરિયાદી હતી અને ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં વગોવાતો રહ્યો. ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં વગોવાતો રહ્યો. તારું હસવું એ તારી આદત હતી અને હું અમસ્તો મનમાં મૂંઝાતો રહ્યો. તારું હસવું એ તારી આદત હતી. ગામ આખામાં હું વખણાતો રહ્યો, તારા ફળિયામાં વગોવાતો રહ્યો અને તારું હસવું એ તારી આદત હતી અને હું અમસ્તો મનમાં મૂંઝાતો રહ્યો. અને હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે. હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. અને બધા કમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે. ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. બધા કમતી ધરો હવાનો હાથ ઝાલીને રખડતા આવડી ગયું છે. મને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. અને બધા કમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે. ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગયું છે. અને હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી? હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી? મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું છે. હવે આનાથી નાજુક વાહ, હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી? મને પાણીના પરપોટાને અડતા આવડી ગયું છે. અને હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. હવે તો નાગને પણ बहुत अच्छे. હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો. મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. અને સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? બે સાહેબ કે તમારા સાવ અંગત છે, अच्छा, તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે. તમારા સાવ અંગત છે, તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે. પણ એ સૌ દૂરથી સારા નિકટથી ત્રાસ જેવા છે. તમારા સાવ અંગત છે ને મારા ખાસ જેવા છે. પણ એ સૌ દૂરથી સારા નિકટથી ત્રાસ જેવા છે. અને કોઈ આવીને છલકાવે છલકવું હોય એ સૌને. ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે. ઘણા લોકો અહીં ખાલી પડેલા ગ્લાસ જેવા છે. અને ઘણા પાસે નથી હોતા છતાં લાગે કે પાસે છે. અને ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાસ જેવા છે. ઘણા તો क्या રૂબરૂ बात है, बहुत अच्छे. ઘણા પાસે નથી હોતા છતાં લાગે કે પાસે છે. અને ઘણા તો રૂબરૂ હોવા છતાં આભાસ જેવા છે. અને સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? આહા. સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે, અસર ક્યાંથી લાવશો? સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે, અસર ક્યાંથી લાવશો? અને બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે. બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે. ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો? બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે. ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો? અને શંકરની જેમ નાગને મફલર કરી શકો. શંકરની જેમ નાગને મફલર કરી શકો. પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? શંકરની જેમ નાગને મફલર કરી શકો. પણ ઝેર પી જવાનું જીગર ક્યાંથી લાવશો? પણ ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. આ બધાને જ વાંધો છે કે હું જીવી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. આ બધાને જ વાંધો છે કે હું જીવી ગયો. અને હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી. તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. આ બધાને જ વાંધો છે કે હું જીવી ગયો. અને હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી. તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો. અને કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો. કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગણાવે છેલ્લે કે તમે મેં જરા આમથી હવા ચાખી હતી, પાંખ મારી કાતરી નાખી હતી. મેં જરા આમથી હવા ચાખી હતી, પાંખ મારી કાતરી નાખી હતી. દાદ ના આપી તો મેં પડતી મૂકી, મારી પાસે તો ગઝલ આખી હતી. બે જણા આવ્યા મળ્યા, છૂટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજા વગર. બે જણા આવ્યા મળ્યા, છૂટા પડ્યા ઘટના વગર, જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજા વગર. ને દાદ ન મળતા ગઝલની એવી હાલત થઈ ગઈ જેમ કોઈ કન્યા પરણી જાય મોસાળા વગર. જેમ કોઈ કન્યા પરણી જાય તો તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ભાવે. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ભાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ભાવે. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ભાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ભાવે. અને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પરંતુ છીચરું ખાબોચ્યું આપણને નહીં ભાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પરંતુ છીચરું ખાબોચ્યું આપણને નહીં ભાવે. તું ના આવે તો એ ના આવવું પણ ફાવશે અમને. ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ભાવે. ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ભાવે. અને તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું. તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું. તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ભાવે. તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું. તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું. તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ભાવે. અને તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ. તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધું આપણને નહીં ભાવે. બધા મજાથી શબ્દનું હુતુતું માણી રહ્યા છે, એનો બહુ જ આનંદ છે. એકવાર આ બંને જવાબદાર મિત્રો, બે જવાબદાર તેજસ દવે અને અનિલ ચાવડા માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. એક્સ્ટ્રીમ ગ્રુપના જતીનભાઈનો પણ ખાસ આભાર, અને સાથે એ સૌ મિત્રો જે આમાં સહભાગી થયા છે. બહુ અગત્યની બાબત છે. એક તો મને બહુ આનંદ થાય કે કોઈ કવિ આવી હિંમત કરે, કે સામાન્ય રીતે કવિ કવિતા લખવા સિવાયની હિંમતમાં પ્રશ્નો કરતો હોય ને એમાં આવું આયોજન થાય, સફળ થાય, એ બહુ મોટી વાત છે. મિત્રો, એક બીજો દોર કરવો છે જેમાં